चिन्तासिन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखाधिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કરો પ્રણામ. શાસ્ત્ર આનંદમય હરિની આનંદમય લીલા. સ્કંદ પહેલો અધિકાર લીલા, સ્કંદ બીજો જ્ઞાન લીલા, સ્કંદ ત્રીજો સર્ગ લીલા, જેનું હમણાં આપણે અધ્યયન કરી રહ્યા છીએ. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. સર્ગ મુખ્ય બે પ્રકારનો છે. જે સંભળાય છે ને? હા જી. સર્ગ મુખ્ય બે પ્રકારનો છે. બ્રહ્મથી થતો સર્ગ અધ્યાય 1 થી 19, જેમાં આદિદેવિક ગુણોના વિષમપણાથી થતો સર્ગ, અને બીજો બ્રહ્મ માટેનો સર્ગ જે અધ્યાય 20 થી 33, જેમાં આદિ ભૌતિક અને આધ્યાત્મિક પ્રકારના વિષમપણાનું કારણ કહેલું છે. આ જે સર્ગ છે તે આપણે પ્રથમ ખંડના ભાગવતાર્થના પાના નંબર 5 માં આપણે જોયું કે આ સર્ગ ભગવાનને ઈચ્છેલો, બીજું તે ભગવદ રૂપ, અને ત્રીજું ભગવાનને ઉપયોગી થાય તેવા મોક્ષ વગેરેને ફળવાળો છે. તેમાં પણ ગૃહસ્થને જ મોક્ષ પ્રાપ્ત થવાનું ઘણા સંદેહવાળું છે, અને તેથી દંપતી પતિ કર્દમ અને પત્ની દેવહૂતિને મુક્તિ પ્રાપ્ત થયાનું આ સ્કંદમાં જણાવેલું છે. આ ગૃહસ્થની મુક્તિ કરાવનાર ભગવાનની પ્રસન્નતા છે, અને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારા ભક્તિ, જ્ઞાન, યોગ અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું વર્તન છે. તેથી આ સર્વેનું વર્ણન આ સર્ગમાં કરવામાં આવ્યું છે. તેથી આ સર્ગ પોતાને એટલે કે ભગવાનને ઉપયોગી થાય તેવા ફળવાળો હોવાનું કહેલું છે. હવે આ સર્ગના 20મા અધ્યાયમાં સાંખ્ય નિરૂપિત 3 ગુણોની સૃષ્ટિ જોઈ. 21 થી 24 અધ્યાયમાં પુરુષની એટલે અહીં કર્દમની સુખપૂર્વક થતી મુક્તિનું નિરૂપણ કરેલું છે. પુરુષને 4 પુરુષાર્થ પ્રાપ્ત છે. તેમાં પુરુષાર્થ પ્રાપ્ત કરવાના સાધનરૂપ જ્ઞાન પુરુષને એટલે કે અહીં કર્દમને ભગવાનની કૃપાથી એની મેળે જ પ્રાપ્ત થયેલા. અધ્યાય 21માં ધર્મ, અધ્યાય 22માં અર્થ, અને આ 23મા અધ્યાયમાં કામ, અને હવે પછી 24મા અધ્યાયમાં મોક્ષનું નિરૂપણ કરશે. તો આ 23ના અધ્યાયમાં કામ પુરુષાર્થનું નિરૂપણ છે. તેમાં પહેલા મૈત્રીજી કહી રહ્યા છે કે દેવતીએ તેમના પતિ કર્દમની ભગવાન સમજીને સેવા કરી. પછી દેવહૂતિના ગુણનું નિરૂપણ, પછી દેવહૂતિમાં દોષ નથી, અને આ તેથી પ્રસન્ન થઈ દેવહૂતિ પર કર્દમજીએ ભગવત પ્રસાદ જે અલૌકિક હોય, દુર્લભ છે, તેનું દેવહૂતિને દાન કર્યું. ત્યાર પછી દેવહૂતિએ કર્દમજીને તેમની જે 3:22-19માં આપેલ શરતને યાદ કરાવી કે જ્યાં સુધી આત્મરૂપનું મારું તેજ આ પતિવ્રતા ધારણ કરે ત્યાં સુધીના નિયમથી હું આનો એટલે કે દેવહૂતિનો સ્વીકાર કરીશ. અને તેની પૂર્તિ માટે દેવહૂતિએ પોતાની કામના પૂર્તિ માટે રસ સહિત, વૈભવ સહિત તે મળે તેવું વરદાન આપવા કર્દમજીને વિનંતી કરી. ત્યારે કર્દમજીએ પોતાને આપેલી યોગ શક્તિથી એક વિમાન પ્રગટ કર્યું. અહીં યોગ શક્તિની વાત છે કે જે આપણે ભાગવતાર્થના પાના નંબર 11માં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે યોગ એટલે ભગવાનનું ધ્યાન. જો તેને ભગવાનનું ધ્યાન કર્યું ન હોત તો ભગવાનની કૃપાથી ઉત્પન્ન થયેલા વિમાન વગેરે
કરદમને પ્રાપ્ત ન થાય અને વિષય ભોગથી તેનું બંધન થાય. પણ કરદમે ભગવાનનું ધ્યાન કર્યું, તેથી કરદમને જે વિમાન વગેરે વિષય ભોગના સાધન હોવા છતાં મોક્ષ પ્રાપ્ત માટે આડે નહીં આવે. આ વિમાન 9 પ્રકારના 9 રસ પ્રગટ કરનાર, 9 સ્થાયી ભાવથી 9 પ્રકારની ક્રીડા થાય તેવું અલૌકિક છે, જે આપણે શ્લોક 13 થી 21 સુધીમાં તેનું વર્ણન છે. તેમાં આપણે 13 થી 18 સુધીના શ્લોકમાં તે વિમાનનું વર્ણન જોયું કે તે સર્વ કામનાઓ આપનારું, સર્વ રત્નો વાળું, જેમાં ભોગ કરવાથી પણ સંપત્તિનો ક્ષય થતો નથી અને સંપત્તિ વૃદ્ધિ જ થયા કરે છે તેમ હતું. દિવ્ય સામગ્રી, સર્વ સમયમાં સુખ આપનારું, નિત્ય નૂતન રહેતા પુષ્પોથી, માલાથી, સુગંધિતથી ભરપૂર, જુદા જુદા પ્રકારના વસ્ત્રો, ઓરડાઓ, તેમાં સુંદર સૈયાઓ, કલાચિત્રોથી શોભતું, સુવર્ણના કુંભથી શોભતું વગેરે જાત જાતની સંપત્તિથી તે શોભતું હતું. હવે તે વિમાનના ભીતોનું વર્ણન આગળ 19મા શ્લોકથી કરવામાં આવે છે. તો જે મારા શ્લોક 19 થી 25 છે, તો તેનું પેલા પારાયણ કરું છું. પાના નંબર 305, શ્લોક 19. હીરાની બનાવેલી ભીતોમાં જડેલા ઘણા તેજસ્વી ઉત્તમ માણેક વાળું, હારવાળા અને સુવર્ણના તોરણવાળા વિચિત્ર ચંદરવા વાળું તે હતું. શ્લોક 20. જેમાં જુદા જુદા સ્થળે હંસ અને કબૂતરોના ટોળાઓ બનાવટી હંસ અને કબૂતરોને સાચા માની તેમના ઉપર ચડી ચડીને કુંજન કરતા હતા તેવું તે હતું. યોગ્ય પ્રકારે રચેલા વિહાર સ્થાન, વિશ્રામ સ્થાન, બેઠક, ઓરડા, બહારના આંગણા અને આંગણાઓથી પોતાને પણ વિસ્મય પમાડતું હોય તેવું હતું. શ્લોક 22. બહુ પ્રસન્ન તેવા ચિત્તથી આવા તે ભવનને જોઈ રહેલી સર્વ પ્રાણીઓનો અભિપ્રાય જાણનાર કરદમે પોતે નીચે પ્રમાણે કહ્યું. હે ભીરુ, આ સરોવરમાં સ્નાન કરીને આ વિમાન ઉપર ચઢ. આ શુક્લ નારાયણે કરેલું તીર્થ મનુષ્યને કામનાઓ આપનારું છે. શ્લોક 24-25. રજવાળું વસ્ત્ર અને અંબોડામાં ગોથાયેલા કેશ તથા મેલના કીચડથી ઘણો ઢંકાયેલો અને ફિક્કા સ્તનવાળો દેહ ધારણ કરતી તે કમલના પત્રના જેવા નેત્રવાળીએ પતિનું તે વચન સારી રીતે ગ્રહણ કરીને સરસ્વતીના કલ્યાણકારક જલમાં ધામરૂપ સરોવરમાં પ્રવેશ કર્યો. હવે શ્લોક 19ની ઉત્થાનિકા નથી, સીધો શ્લોક જ લઉં છું. ચક્ષુમત પદ્ય રાગ અગ્રેહી વ્રજભીતિષુ નિર્મિતેહી જુષ્ટમ વિચિત્ર વૈતાનેહી મહાહેહી હેમ તોરણેહી. શ્લોકાર. હીરાની બનાવેલી ભીતોમાં જડેલા ઘણા તેજસ્વી ઉત્તમ માણેકવાળું, હારવાળા અને સુવર્ણના તોરણવાળા વિચિત્ર ચંદરવા વાળું તે હતું. શું બોલ્યું જી? ચક્ષુમતઃ એટલે કે ઘણા તેજસ્વી, જુએ છે એવા જણાતા ઉત્તમ માણેક હીરાની બનાવેલી ભીતોમાં જડેલા તેઓ વાળું પણ તે હતું. મોતીના હારો સાથેના અને પાંગડાના ઘાટના તોરણના આકારના સુવર્ણો સાથેના વિચિત્ર વૈતાનહા એટલે કે ચંદરવા તેઓ વાળું પણ તે હતું. શ્લોક 20. હંસ પરાવત વાતેહી તત્ર તત્ર નિકુંજિતમ પુત્રીમાન મન્યમાનેહી સ્વાન અધિરૂહ્ય ચ. જેમાં જુદા જુદા સ્થળે હંસ અને કબૂતરોના ટોળાઓ બનાવટી હંસ અને કબૂતરોને સાચા માની તેમના ઉપર ચડી ચડીને કુંજન કરતા હતા તેવું તે હતું. તો બધું હંસ વગેરે અમુક પ્રકારના પક્ષીઓ છે, તેઓના ટોળાઓ જેમાં જુદા જુદા સ્થળે કુંજન કરતા હતા તેવું તે હતું. તે હંસ વગેરે પક્ષીઓ ચિત્રોમાં પણ બનાવેલા હતા. આ કુંજન કરનારા સાચા હતા. ચિત્રમાં રહેલા બનાવટી પક્ષીઓને શ્વાન કુદરતી સાચા જ માનીને કુંજન કરતા હતા એમ એમના ઉપરના પૂર્વાર્થ સાથે સંબંધ છે. ઉપર ચડી ચડીને એટલે કે શબ્દોથી એમ કહેલું છે
કે હંસ વગેરે પક્ષીઓ લાકડાના તથા પથ્થરના બનાવેલા પણ હતા. તેમના ઉપર એકવાર ચઢીને પણ ભૂલ કરે જાણે, છતાં અધિરૂઢ એમ ઘણી વાર ઉપર ચઢી ચડીને ભૂલ કરતા હતા, એવું કારીગીરીનું નિરૂપણ જણાવેલું છે. એટલે અહીંયા પક્ષીઓ જે કુંજન કરતા હતા પણ ત્યાં બનાવટી પક્ષીઓ પણ હતા, તો તેને પણ સાચા માનીને તે પક્ષીઓ તેના ઉપર ચડી જ વારંવાર ચડી, એટલે એકવાર ભૂલ નહીં પણ વારંવાર એટલા આબેહૂબ હતા કે તેના પર ચડી ચડીને કુંજન કરતા હતા. શ્લોક 21. વિહારસ્થાન વિશ્રામ સંવેશ પ્રાંગણ અજીરેહી યથા ઉપજોષમ રચિતેન વિસ્માપનમ ઇવ આત્મન. યોગ્ય પ્રકારે રચેલા વિહારસ્થાન, વિશ્રામ સ્થાન, બેઠક, ઓરડા બહારના આંગણા અને આંગણાઓથી પોતાને પણ વિસ્મય પમાડતું હોય તેવું તે હતું. સુબોધિનીજી. વિહાર સ્થાન એટલે ક્રીડા કરવાનું સ્થાન, વિશ્રામ સ્થાન એટલે બાહુયુદ્ધ વગેરે કરીને થાક ઉતારવા માટે બેસવાનું સ્થાન, બેઠક એટલે સુખપૂર્વક બેસવાનું સ્થાન, પ્રાંગણ એટલે ઓરડા બહારનું આંગણું, અજીરમ એટલે આંગણ, યથોપજોષમ રચિતેહી એટલે કે યોગ્ય પ્રકારે રચેલા તેઓથી પોતાને એટલે કે યોગના અધિપતિ કર્દમને પણ વિસ્મય પમાડતું હોય તેવું તે હતું. જો કે કર્દમ યોગમાં એનો વૈભવ જાણતા હતો, છતાં પણ તેનું વિમાન તેને કોઈ સમયે જોયેલું ન હતું, તેથી વિસ્મય પમાડતું હોય તેમ કહેલું છે. કે આપણે અહીંયા જોઈએ તો ભાગવતાર્થમાં આપણે જોયેલું જ કે આ વિમાન તો પ્રભુએ જ એને પ્રદાન કર્યું છે કૃપાથી, એટલે કર્દમજીએ કર્યું છે પ્રગટ એવું દેવહૂતિને એના પતિ માટે માન ઉપજે એના માટે, પણ મૂળમાં તો પ્રભુએ જ એને કૃપાથી આપ્યું છે, એટલે કર્દમજીને વિસ્મય થાય એમાં કોઈ નવાઈ નથી. હવે શ્લોક 22ની ઉત્થાનિકા. ઈચ્છેલું ભવન જોયું. ઈચ્છેલું એટલે કે જે દેવહૂતિએ આપણે 11 શ્લોકમાં કહ્યું કે તે વિષયમાં શું કર્યું તે શાસ્ત્ર પ્રમાણે જાણી લો, જેનાથી આપે ઉત્પન્ન કરેલા કામની પરાભવ પામેલીનો મારું આ ઘણું રમણ કરવાની ઈચ્છાથી ઘણો દુઃખી થયેલો તુચ્છ તે રમણ માટે તૈયાર થાય. તેથી હે ઈશ યોગ્ય ભવન જુઓ, એટલે કે આ દેવહૂતિજીએ ઈચ્છેલું તે કર્દમજીએ વિમાન રૂપે ઉત્પન્ન કર્યું છે. હવે છતાં પણ પોતાનું શરીર તેને યોગ્ય નથી તેવો દેવહૂતિનો અભિપ્રાય જાણીને, હવે આપણે શ્લોક 4 ને 5માં પણ જોયું, 5માં કે લાંબા સમયથી વિષય ભોગ વિનાના હોવાથી દુર્બલ થયેલા, વ્રત આચરવાથી દુઃખી, પતિ ભારે તપ આચરતા હોવાથી તે પતિવ્રતા હોવાથી પણ ઘણા દુઃખી થયેલા હતા, એટલે તેમનું શરીર આખું અકૃષ્ટ થઈ ગયું હતું. એટલે તેમનો એ દેવહૂતિને એવું થાય છે કે પોતાનું શરીર આવું અલૌકિક વિમાનના ભોગ માટે યોગ્ય નથી, એવું મનમાં વિચારી રહ્યા હતા. તે દેવહૂતિનું શરીર પણ તેવું વિમાનને યોગ્ય થાય તે માટે તેને ઉપદેશ કરે છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક. ઇદકમ ગૃહમ તત્પશ્યન્તિ ના અતિ પ્રીતેન ચેતસા સર્વભૂત આશય અભિજ્ઞઃ પ્રાવોચત કર્દમ સ્વયં. બહુ પ્રસન્ન તેવા ચિત્તથી આવા તે ભવનને જોઈ રહેલીને સર્વ પ્રાણીઓનો અભિપ્રાય જાણનાર કર્દમને પોતે નીચે પ્રમાણે કહ્યું. સુબોધિનીજી. ઉપર જણાવેલા પ્રકારનું ભ્રમણ બહુ પ્રસન્ન તેવા ચિત્તથી જોઈ રહી શાંત જ ઉભી રહેલી તેને પોતાના યોગના બળથી સર્વ પ્રાણીઓનો અભિપ્રાય જાણનાર કર્દમે પોતે નીચે પ્રમાણે કહ્યું. એટલે હવે કર્દમજી આ દેવહૂતિજીને નીચેના શ્લોકમાં કહે છે, નીચેના શ્લોકમાંથી કર્દમનું વચન કહે છે કે નિમજ્જયા અસ્મિન હૃદય ભીરુ વિમાન ઇદમ આરુહ ઇદમ શુક્લકૃત તીર્થમ આશિષ્ટામ વ્યાપકમ નૃણામ. હે ભીરુ,
આ સરોવરમાં સ્નાન કરીને આ વિમાન ઉપર ચડ્યો. આ શુક્લ નારાયણે કરેલું તીર્થ મનુષ્યોને કામનાઓ આપનારું છે. સુધીજી, હે ભીરુ એટલે કે હે ઉત્તમ સ્ત્રી, સંબોધનથી વિકલ્પણું જાણીને કહે છે કે ભય ન રાખો, કારણ કે સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે. આ સરોવરમાં સ્નાન કરીને આ વિમાન ઉપર ચડ્યું. શુદ્ધ થયા વિનાની ઠંડા જલમાં સ્નાન કરવું, તેથી શું લાભ? એવી શંકા થાય. એટલે કે હવે કરદમજી એમને કહે છે કે તું ભય નહીં, રાગ ભય છોડી દે અને આ જલમાં સ્નાન કરી અને પછી વિમાન પર ચડે. અને જલમાં સ્નાન કરવાથી દેવહૂતિજીને એમ થાય કે ખાલી જલમાં સ્નાન કરવાથી શું લાભ થશે? તો તેની માટે કહે છે કે તેથી આ તીર્થ શુક્લ નારાયણે કરેલું છે એમ કહે છે. શુક્લ નારાયણે કરેલું તીર્થ બધાની આશીષા કામનાઓ આપનારું છે. આવા પ્રવેશ કરતા જેવો તારો મનોરથ હશે તેવું તારું શરીર થશે, એવો ભાવ છે. અને સદા તેમાં સ્નાન કરવામાં મોટા પુરુષોની તેની સંમતિ ન હોવાથી પહેલા તેમ થયું ન હતું. એટલે દેવહૂતિ તો ત્યાં ગંગા કિનારે બિંદુ સરોવર પાસે જ રહેતા હતા. તો મેં ગઈ વખતનું થોડું સાંભળ્યું, તેમાં મને એટલું સમજાયું કે આ તીર્થ આપણે પણ જો કોઈ તીર્થ સ્થળે જઈએ અને ત્યાં જઈને જળમાં પાણીમાં ડૂબકી મારી દઈએ તો કઈ તીર્થ સ્નાન તે ન કહેવાય. પણ ત્યાં જઈ પુરોહિત થી વિધિસર સંકલ્પ કરી પછી તીર્થ સ્થળની આજ્ઞા લઈ ત્યાં સ્નાન કરીએ તો તે તીર્થ સ્નાન કહેવાય. એ અહીં દેવહૂતિ તો તે રોજ સ્નાન કદાચ કરતા પણ હોય, પણ અત્યારે શું ફરક છે? તો કે અહીં મોટા પુરુષ કરદમજી હવે તેને તેમાં સ્નાન કરવાની આજ્ઞા આપતા કહે છે કે આ શુક્લ નારાયણ કરેલું તીર્થ છે. એટલે એમનું મહાત્મ્ય પણ સમજાવે છે અને પોતે આજ્ઞા પણ આપે છે. અને પછી તેમાં સ્નાન કરવાનું કહે છે તો તે અવશ્ય ફળ આપનારું થાય. જે અહીં પુરુષોત્તમ સહસ્ત્ર નામ આવે છે 167 શુક્લ નારાયણ શુદ્ધ સત્વ ગુણમય નારાયણ. સતયુગમાં શુદ્ધ સત્વ ગુણમય આવિર્ભાવ પામેલ નારાયણે શુક્લ તીર્થ નિર્માણ કરેલું છે. માટે તે નારાયણ પ્રભુને શુક્લ નારાયણ એમ કહી વ્યવહાર કરવામાં આવે છે. 23મા અધ્યાયમાં જણાવે છે કે હે ભીરુ, આ રુદ્રમાં સ્નાન કરીને વિમાન પર ચઢો. એ શુદ્ધ સત્વમય નારાયણ બનાવેલું મનુષ્યના મનોરથને પૂર્ણ કરનારું પવિત્ર તીર્થ છે. એ વચનથી સતયુગમાં નારાયણ સ્વરૂપે શુક્લ તીર્થને આપ જ પ્રગટ કરનાર છે. માટે આપ શુક્લ નારાયણ એવા પુરુષોત્તમ કહેવાય છે. શ્લોક સંપન્ન થયો. આગળ લો. ભાનુબેન કેવું છે કઈ? હા જી પ્રણામ. મને એમ પૂછવું હતું કે આ સમજાય નહીં આટલી વાત કે સદા તેમાં આ જે તીર્થ કહ્યું ને વિમાન એને શું કહ્યું તીર્થ, તો તીર્થની જે વ્યાખ્યા આપી એ મને બરોબર સમજાય ના. મને એમ કે છે ને કે સદા એમાં સ્નાન કરવામાં મોટા પુરુષો સંમતિ નથી, મોટા પુરુષોની, કેમ કે તીર્થમાં સદા સ્નાન ન થાય. પણ પછી શું કે છે પહેલા તેમ થયું ન હતું, આ મને સમજાયું નહીં. જે પ્રણામ. પહેલા તેમ થયું ન હતું એટલે શું? જે મને એવું લાગે છે માસી કે પહેલા તેમ થયું નતું એટલે કે પહેલા તો ત્યાં રોજ સ્નાન કરતા જ હતા, તો પછી એમને કેમ એવું પ્રાપ્ત નહીં થયું? કારણ કે તે તો ખાલી જલ સમજીને સ્નાન કરતા હતા, તેમને તીર્થનું મહાત્મ્યનું જ્ઞાન નહોતું અને કોઈ મોટા પુરુષની આજ્ઞા પણ નહોતી, એટલે પહેલા નહીં થયું. પણ હવે એમને એ રીતે મહાત્મ્યની ખબર પડી અને મોટા પુરુષ કરદમજીની આજ્ઞા પણ થઈ, એટલે હવે એને ફળ આપનારું છે એવું લાગે છે. થયું હા ભલે પ્રણામ. કરો આ બરોબર છે ને જે હા પ્રણામ. એમ ગાડી અટકી જાય છે જો પેલા હવે
શ્લોક 24 અને 25. પ્રણામ છે પિંકીબેન, એક મિનિટ. હા, દંડ પ્રણામ છે જે અહીંયા જે દેવહૂતિજીને કીધું કે આપણે આવ્યું ને અહીંયા કે હા, હે ભીરુ, એ ઉત્તમ સ્ત્રી સંબોધનથી બીકણપણું જાણીને જ કહે છે કે ભય ન રાખવો. તો જે ગીતાજીમાં જે 12મા અધ્યાયમાં ભક્તના જે લક્ષણો છે એમાં જે ક્ષમી એટલે કે જે સમદુઃખ જે શ્લોકમાં છે ને, સંતુષ્ટ સત્વમ યોગી અદ્રેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ છે નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. તો એમાં જે મને એવું સમજાયું છે ક્ષમી એમાં જે ભક્તનું લક્ષણ આપ્યું છે કે ક્ષમાવાન હોય, અપરાધ કરવા વાળાને પણ અભયદાન કરનાર, એવું એમાં જ લખેલું છે એનો અર્થ. તો જે અહીંયા એવી રીતના કઈ સમજી શકાય અહીંયા? કરો સમાધાન. સોરી, આઈવી સાથે તમે કઈ રીતે કન્વેટ કરવા માંગો છો તે નહીં સમજાયું, જરા ફરી પોઈન્ટથી સમજાવો. મને નથી સમજાતું એટલે પૂછીશું કે જે ભક્તના લક્ષણો આપ્યા છે એમાં એક ક્ષમાવાન એવું એક પણ લક્ષણ છે. તો અહીંયા જે ભીરુ જે સંબોધન કર્યું છે દેવહૂતિજી માટે, તો એ સંબોધનથી એમ કહી રહ્યા છે કે બીકણપણું જાણીને જ કહે કે ભય ન રાખવો. તો એ અહીંયા કનેક્ટ થઈ શકે એમ હું પૂછું છું. પણ અહીંયા તો એમના પતિને ભગવાન સમજીને કરતા હતા. અત્યારે તો હજી એમને ભક્તિની વાતની વસ્તુ એટલી થઈ જ નથી કે એમને એ અભયપદ દાન થાય. ત્યાં તો ભક્ત, પ્રભુના ભક્તને અભયદાનની વાત છે. હજી તો એ જ્યારે કપિલદેવજી એમને ભક્તિ યોગ કરશે ને એમને ભક્તિ એમાં થશે ત્યારે એમનું બીકણપણનો પ્રશ્ન નહીં આવે. અત્યારે તો એ વાત છે જ નહીં. થયું તમે સમાધાન? અર્પિતાબેન, તમારું સમાધાન થયું? કરું? હા, સોરી, મારું અનમ્યુટ હતો. આવી રીતના સમજાશે ને? અઘરો છે. બરાબર છે. કરદમ આમને ભીરુ કહી રહ્યા છે એટલે એનું કારણ બતાવી રહ્યા છે કે ભીરુ શા માટે કહ્યું. તો એ કરદમને એમ લાગ્યું કે આમને ડર લાગશે, ડરપોક છે એટલે ભીરુ સંબોધન કર્યું છે. એમાં સમસ્યા શું આવી એ તો મને સમજાયું નહીં. હું ખાલી એવી રીતના કનેક્ટ કરતી હતી કે જે ભક્તના લક્ષણોમાં જે ભય ન રાખવો, અભય હોય, ભક્ત હંમેશા અભય હોય, તો એવી રીતના અહીંયા જોડી શકાય એ જ પૂછતી હતી. હા, જોડાતું હોય તો જોડી શકાય. કરો ભલે. જી જી. હવે શ્લોક 24 અને 25. નીચેના બે શ્લોકથી કહે છે કે તેને તેમ જ કર્યું. સતત ભર્તુઃ સમાદાય વચઃ કુવલય ઈક્ષણા સરજમ બિભ્રતિ વાસો વેન્ય ભૂતાંશ્ચ મૂર્ધજાન અંગમ ચ મલપકેન સંછનમ સબલસ્તનમ આવિવેશ સરસ્વત્યાઃ સર શિવ જલાશયમ. રજવાળું વસ્ત્ર અને અંબોરામાં ગૂંથાયેલા કેસ તથા મેલના કીચડનો ઘણો ઢંકાયેલો અને ફિક્કા સ્તનવાળો દેહ ધારણ કરતી તે કમલના પત્રના જેવા નેત્રોવાળીએ પતિનું તે વચન સારી રીતે ગ્રહણ કરીને
સરસ્વતીના કલ્યાણકારક જળના ધામરૂપ સરોવરમાં પ્રવેશ કર્યો. સુબોધિનજી, પતિનું વચન સારી રીતે ગ્રહણ કરીને રજવાળું વસ્ત્ર, અંબોડામાં ગૂંથાયેલા કેશ તથા મેલના કીચડથી ઘણો ઢંકાયેલો દેહ ધારણ કરતી તે દેવતીએ સરસ્વતીના સરોવરમાં પ્રવેશ કર્યો. વચન ગ્રહણ કરવાનું કારણ પતિનું શબ્દથી કહેલું છે, કારણ કે એ બધાઓએ પ્રભાવ તેનો જ છે. એટલે કે એમના પતિને પોતે ભગવાન સમજીને જ આમ પણ સેવા કરતા હતા, અને હવે આવા દેહના નિવારણ માટે એમના પતિ જે આજ્ઞા કરી રહ્યા છે તે એમને સારી રીતે ગ્રહણ કર્યું. સારી રીતે ગ્રહણ કરવું એટલે સુંદર જે પ્રાપ્ત થવાનું સાધન આ છે એવા જ્ઞાન સહિત ગ્રહણ કરવું. એટલે એમને એ પણ થયું કે પતિએ જયારે આ કહ્યું છે કે આપ આમાં સ્નાન કરીને વિમાન પર આવો, એટલે એને એ પણ જ્ઞાન થયું કે મારા દેહને સુંદર કરવા માટે આ જ સાધન છે. એટલે એમને એવી રીતે સારી રીતે ગ્રહણ કર્યું. કુવલ ક્ષણા એટલે કમળના પત્રના જેવા વિસ્તારવાળા નેત્રવાળી. આથી એમ કહેલું છે કે તેનામાં ક્રોધ, અદેખાઈ, ખેદ વગેરે ગુણો ન હતા. પતિના વચન ઉપર વિશ્વાસ હોવાથી નેત્રો સ્વચ્છ હતા. એટલે એવું અંદરથી ભલે બાહ્ય દેહ ગમે તેવો હતો, પણ અંદરથી તેઓ એકદમ સુંદર હતા. એમનું મન સ્વચ્છ હતું. એમને કોઈ જાતના મદ, અદેખાઈ કે એવા ગુણો તેમનામાં ન હતા, અને મૂળ તેમના પતિના વચનો પર તેને વિશ્વાસ હતો. એટલે એમના નેત્રો અહીંયા સ્વચ્છ કહેલા છે, કારણ કે નેત્ર એ એક આપણા અંદરના હાવભાવ, આપણું જે અંદરનું જે હોય સ્વભાવ, અસ્તિત્વ તેને બહાર પ્રગટ કરતું છે. એટલે અહીંયા કહે છે કે તેમના નેત્રો સ્વચ્છ હતા, પરંતુ સામગ્રી તેવી ન હતી. એમ કહેવા તેથી વિરુદ્ધ પ્રકારની સામગ્રીનું વર્ણન કરે છે. રજવાળું મલિન વસ્ત્ર હતું, બહારનું જરૂરી સાધન ખરાબ હતું, એમ આથી સૂચવ્યું. એટલે કે એમનું બહારનું એટલે કે વસ્ત્ર ને બધા મેલા હતા, એટલે એ તેઓ યોગ્ય નતા તે વિમાન પર ચડવાનું. અંબોડામાં ગૂંથાયેલા કેશ બહારનું અંગ બનેલ છે, અને દેહ ગંદો હતો. દરરોજ ઉત્પન્ન થતો મેલ જળની સાથેના સંબંધમાં આવતા કીચડ જેવો થયો, તેથી તેને દૂર કરવો ઘણો કઠણ હતો. એવો અર્થ છે. સબલો ફિક્કા હતા સ્તનો જેવા આ દેહનું વિશેષણ છે. ઉપભોગ કરવાના અવયવો ઘણા જ અયોગ્ય હોવાનું સૂચવેલું છે. એટલે કે તેમનો દેહ જે બાહ્ય દેહ હતો તે એમને જે ઈચ્છેલું હતું, જે એમની ઈચ્છા હતી, રસ સહિત, વૈભવ સહિત, જે કરદમથી તેમને તે વરદાન આપે, પણ એમના માટે એમનું પોતાનું જ શરીર અયોગ્ય હતું. એટલે એ કહે છે કે તે દેહ બરાબર નહોતા. સરસ્વતી સૃષ્ટિ કરાવનારી છે, તેથી આનાથી દેહ ઉત્પન્ન થશે એમ માનીને તેમાં પ્રવેશ કર્યો. શિવમ કલ્યાણકારક સ્નાન કરવાથી પણ નુકસાન ન કરે તેવું. ઉપકાર તો પતિના વચનથી થવાનો જ, અને નુકસાન તો થવાનું જ નથી એવો અર્થ છે. એટલે દેવહૂતિજીને પતિના વચનમાં વિશ્વાસ હતો. એટલે હવે પતિએ જયારે કહ્યું છે કે આમાં સ્નાન કરી શુદ્ધ થઈને વિમાન પર ચઢો, એટલે એને પૂર્ણ વિશ્વાસ હતો કે આમાં સ્નાન કરવાથી બધી જ રીતે પોતે તે માટે અલૌકિક વિમાન માટે યોગ્ય થઈ જશે. અહીં શ્લોક સંપન્ન થયા, અને મારું નિરૂપણ પણ જે સંપન્ન થયું. દંડવત પ્રણામ જેવી. કઈ હોય વિચાર? આ સરસ અહીં કેવું છે, આવું તો ક્યાં આવ્યું નથી કે સરસ્વતી સૃષ્ટિ કરાવનારી છે. એટલે શું અહીં શું કહેવા માંગે છે? પ્રણામ જેજી કરો છો. જે મેં ગઈ વખતે પણ થોડુંક સાંભળ્યું, તેમાં આપશે એવી રીતે આજ્ઞા કરી છે કે સરસ્વતીનું આવી રીતે સૃષ્ટિ કરાવનારી છે, બહુ બધી જગ્યાએ આવે છે. અને બ્રહ્માજી જયારે સૃષ્ટિ તેમાં સરસ્વતી જેનું પહેલા જ પ્રાગટ્ય કર્યું છે, પણ એમનો ડાયરેક્ટ એવો ક્યાંય ઉલ્લેખ નથી આવતો કે આ રીતે એ સૃષ્ટિના ઉત્પન્ન કાર્યમાં કરાવનારા છે. એટલે જે આપ એનું વધારે કરી શકો તો કરો તો કરીને ધન્યવાદ પ્રણામ.
આપણે એટલે વિદ્યાને અહીંયા કહીએ છીએ. બ્રહ્મા દ્વારા જે રીતે આગળ સૃષ્ટિ થઈ છે, આપણે એ વાત તો જાણીએ છીએ કે તત્વોની સૃષ્ટિ ભગવાન દ્વારા થઈ. તેના પછી મૈથુની સૃષ્ટિ ઇત્યાદિ આગળ પ્રકટ થાય એટલા માટે બ્રહ્માને ભગવાને પ્રકટ કર્યા. એ બ્રહ્મા દ્વારા વેદ પણ પ્રકટ થયા, જેનું મૂળ સરસ્વતી છે. તો જેટલું પણ પ્રાકટ્ય નામ સૃષ્ટિ થયા કે શબ્દ બ્રહ્મ થયા થયું છે, એનું મૂળ સરસ્વતી છે ને. તો સરસ્વતીના અંદર પણ એ જાતનું સર્જન સામર્થ્ય છે. તે દૃષ્ટિથી આ વાત કહી છે. તો એ નામ સૃષ્ટિથી લેવાશે કે બસ સૃષ્ટિમાં બધું લેવાશે કે નામ સૃષ્ટિ માત્ર? સર્જન કરનારી છે એ તો સમજાયું. હાજી. ઠીક છે, દંડવત પ્રણામ. આગળ કોનો છે વારો? કોણ? કરો. દંડવત પ્રણામ જેજી. શ્લોક 26મો છે, 27મો, 28 ને 29 પહેલા એનું પારાયણ કરો. સરોવરની અંદર ઘરમાં રહેલી 1000 કન્યાઓ તેણે જોઈ. તે બધી કિશોર વયની, લાલ કમળના જેવી સુગંધવાળી હતી. શ્લોક 27માં, તેને જોઈને સ્ત્રીઓએ એકાએક ઊભા થઈ 2 હાથ જોડી તેને કહ્યું કે અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા કરો, અમે શું કરીએ? 28-29 શ્લોક. માન આપનારીઓએ તે મનસ્વીનીને ઘણા કિંમતી સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને અને 2 નિર્મલ નવા વસ્ત્રો, ઘણા કિંમતી ઉત્તમ કાંતિવાળા આભૂષણો, સર્વગુણવાળું અન્ન અને સ્વાદિષ્ટ મધ કરાવે તેવું પીણું આપ્યા. હવે આગળ 26મા શ્લોકથી શરૂ કરું છું. આગળ 27મા શ્લોકમાં એમ કહ્યું, 25મા શ્લોકમાં એમ કહ્યું કે ગજવાળું વસ્ત્ર, અંબોળામાં ગૂંથાયેલા કેશ, મેલના કીચડવાળા, ઘણો ઢંકાયેલો ફિક્કા સ્તનોવાળો દેહ ધારણ કરતી, કમલના પત્રના જેવા નેત્રવાળીએ પતિનું એ વચન સારી રીતે ગ્રહણ કરીને સરસ્વતીના કલ્યાણકારક જલના ધામરૂપ સરોવરમાં પ્રવેશ કરી. અને પછી શું થયું તે હવે નીચેના શ્લોકમાં કહે છે. શાંત સરસી વેશમસ્થાઃ સતાની 10 કન્યકાઃ સર્વાઃ કિશોર વયસો દદર્શો પલગંધયઃ. શ્લોકાર્થ. સરોવરની અંદર ઘરમાં રહેલી 1000 કન્યાઓ તેણે જોઈ. તે બધી કિશોર વયની, લાલ કમલના જેવી સુગંધવાળી હતી. સુબોધિનીજી, પોતાનો એટલે કે કરદમનો આનંદ અંશ દેવહૂતિ હતી. તેનું તત્વ અહીંથી અદ્રશ્ય થઈ યોગને નિમિત્ત બનાવી 1000 સ્ત્રીરૂપ થયું. તેથી તે સ્ત્રીઓથી કાંઈ પણ હાનિ થતી નથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે અને 2 નંબરની. એટલે 1 નંબરમાં એટલે તેનું તત્વ એટલે કે દેવોને બોલાવવાનું સાધન એ અહીંયા તત્વ કહ્યું છે, એટલે કે દેવહૂતિનું તત્વ. ત્યાર પછી 2 નંબરની ફૂટનોટ છે, યોગને નિમિત્ત બનાવી. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે યોગને નિમિત્ત એટલે કે કારણ બનાવી. યોગને લીધે તે તત્વ 1000 કન્યાઓ રૂપ થયું એવો અર્થ જણાય છે. એટલે 1000 સ્ત્રીરૂપ એટલે યોગને નિમિત્ત બનાવી 1000 સ્ત્રીરૂપ થયું. તેથી તે સ્ત્રીઓથી કાંઈ પણ હાનિ થતી નથી. સરોવરની અંદર એક અદ્ભુત ઘર હતું. ઋષિએ બનાવેલું નહીં હોવાથી આ તો ભગવાને જ બનાવેલું હતું. એટલે કે એ ઘર જે બનાવેલું હતું એ ભગવાને જ બનાવેલું હતું, ઋષિએ બનાવેલું ન હતું. પોતે બનાવેલી સ્ત્રીઓનો ઉપભોગ કરવાથી દોષ થાય. એટલે જો આ ઘર ઋષિએ બનાવ્યું હોય તો સ્ત્રીઓનો ઉપભોગ કરવાથી દોષ થાય અને દેવહૂતિ સાથે કરેલો વિવાહ નકામો થાય. વળી તે સ્ત્રીઓમાં રહેલો આનંદ પણ આ દેવહૂતિમાં જ પાછો આવશે. બહારની સેવાઓ તો
આ સ્ત્રીઓથી થશે. એટલે આ જે સ્ત્રીઓમાં રહેલો જે આનંદ છે એ 100 જે કન્યાઓ 1000 જે કન્યાઓ છે એ સ્ત્રીઓમાં રહેલો આનંદ પણ દેવહૂતિમાં જ પાછો આવશે. બહારની સેવાઓ તો આ સ્ત્રીઓથી થશે. એટલે જે દેવહૂતિ છે એને સ્નાન કરાવવું, નવા વસ્ત્ર આભૂષણ આપવા, એ બધી સેવાઓ તો આ સ્ત્રીઓથી થશે. વળી તે ભગવદીય એટલે કે ભગવાને બનાવેલી હોવાથી દેવહૂતિનો દેહ રહે ત્યાં સુધી જ રહી પાછી ભગવાનની યોગમાયામાં જ પ્રવેશ કરશે. એટલે આ જે 1000 જે સ્ત્રી કન્યાઓ હતી એ દેવહૂતિએ જોઈ, એ તો ભગવાને બનાવેલી હતી અને દેવહૂતિનો દેહ રહે ત્યાં સુધી જ રહી અને ભગવાનની યોગમાયામાં જ એ સ્ત્રી કન્યાઓએ પ્રવેશ કર્યો. તે ઘરમાં રહેલી 1000 કન્યાઓ દેવહૂતિએ જોઈ. બધી એક સરખી વયવાળી હોવાનું ભગવાને જ કરેલું એમ જણાવવા બધી કિશોર વયની એમ કહેલું છે. એટલે કે સર્વા કિશોર વયસો, એનાથી એમ સમજાયું કે બધી એક સરખી વયવાળી હોવાનું ભગવાને જ કરેલું એમ જણાવવા બધી કિશોર વયની છે એમ કહેલું છે. આગળ શું બોલી? 1000 સંખ્યા કામશાસ્ત્ર પ્રમાણે તે સ્થાને ઘરની સરસાઈ જણાવવા કહેલી છે. લાલ કમળના જેવી ગંધવાળી શબ્દથી સ્ત્રીના સ્વભાવમાં રાગ એટલે કે રજોગુણમાં આસક્તિ હોવાનું સૂચવેલું છે. બીજામાં તેનો પ્રવેશ થાય તે માટે ગંધ કહેલી છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. ગંધ પોતાના આધારમાંથી નીકળી બીજા સ્થળે જાય છે, તેમ આ સ્ત્રીઓનો આનંદ વળી દેવહૂતિમાં જશે એમ જણાવવા ગંધ કહેલી છે એવો અર્થ જણાય. એટલે કે અહીંયા ગંધનું એક્ઝામ્પલ આપ્યું છે કે બીજામાં તેનો પ્રવેશ થાય તે માટે ગંધ કહેલી છે. એટલે કે ગંધ જેવી રીતે કમળ છે એની સુગંધ બધે ફેલાઈ જાય છે, એવી રીતે અહીંયા ગંધવાળી કહી છે અહીંયા. અને એ ગંધ એટલે કે ગંધથી ના એક્ઝામ્પલથી એમ કહેવા માંગે છે કે આ સ્ત્રીઓ જે છે એ આનંદવાળી હતી અને એ દેવહૂતિમાં જશે એમ જણાવવા અહીંયા ગંધ કહેલી છે. એટલે ગંધ પોતાના આધારમાંથી નીકળી બીજા સ્થળે જાય છે, એવી જ રીતે એમ આ સ્ત્રીઓનો આનંદ દેવહૂતિમાં જશે. જે અહીંયા 26મો શ્લોક સંપન્ન થયો. ખરું આગળ એક બીજા આમાં આજે આગળ થયું ને કે પોતાનો આનંદાંત દેવહૂતિ હતી, ત્યાંથી લઈ અને આ દેવહૂતિમાં એ આનંદ પછી દેવહૂતિમાં પાછો આવશે ત્યાં સુધી જે આ વિષય નથી સમજાતો. એટલે કરદમનો આનંદાંશ જે દેવહૂતિ હતા તો તેનું તત્વ એટલે કરદમનું તત્વ અહીંથી અદ્રશ્ય થઈ કેવી રીતે કરો સવાલ. મારે પણ આ જ પ્રશ્ન છે. જે પ્રણામ. એટલે જે અહીંયા આનંદાંશ દેવહૂતિ હતી એટલે કે એ તત્વ જે છે એ આનંદ કરાવે તે આનંદાંશ એટલે તેનું તત્વ દેવહૂતિનું તત્વ એટલે તેનું તત્વ એટલે કે દેવહૂતિનું તત્વ અહીંથી અદ્રશ્ય થઈ યોગને નિમિત્ત બનાવશે. એ યોગને નિમિત્ત બનાવી એ જે 1000 રૂપ જે સ્ત્રીઓ થઈ એ પાછી જ દેવહૂતિમાં પ્રવેશ કરશે એવું અહીંયા છેલ્લે જે ગંધના ઉદાહરણથી સમજાયું ને એવી રીતે મને જે સમજાય છે. અને પણ અહીંયા ભગવાનની યોગમાયામાં એ પ્રવેશ કરશે એવું અહીંયા 2 રીતે જણાવે છે. તો પછી જે થોડું ડિફિકલ્ટી તો છે જ. ઓર કોઈને વિચાર કરવો હોય કઈ? હા દીદી, દંડોત પ્રણામ. થોડી ટ્રાય કરું એવો વિચાર આવે તો કે કરદમ ઋષિને યોગ પ્રાપ્ત હતો તો એને કારણે એને દેવનું જે બોલાવાનું સાધન એની પાસે એ તત્વ એની પાસે અવેલેબલ હતું બીકોઝ હી હેઝ ડન ધ યોગ. અને એને કારણે એની જે યોગ જે દેવોને બધા પ્રાપ્ત હતા એને કારણે એને સ્ત્રીઓ પણ પ્રાપ્ત થઈને ઘર પણ પ્રાપ્ત થયું.
પણ એને ભગવાનને જ એનું કારણ કે ભગવાનને જ આવો યોગ આપેલો એટલે આ ઘર સ્ત્રી ને બધું જે હતું એ ઘર ભગવાનનું જ બનાવેલું હતું. પણ જો એ સ્ત્રીનો ઉપયોગ પોતે કરે તો એ દેવહૂતિ સાથેનો એનો નકામો જાય. એવું ન થાય, પણ એ સ્ત્રીઓમાં જે આનંદ છે એ જે પેલો કમલવાળી ગંધવાળી હતી એને કારણે દેવહૂતિને પણ એ આનંદ પ્રાપ્ત થાય અને એ આનંદ ઇનડાયરેક્ટલી પાછો કરદમ ઋષિને મળે. આવું કંઈક મને સમજમાં આવી જશે, તે ભૂલ હોય તો ક્ષમા જશે. એટલે તેનું તત્વ અહીંથી અદ્રશ્ય થઈ તો નિલેશભાઈ, જો તેનું તત્વ એટલે દેવહૂતિનું તત્વ જો એમ કહીએ તો એને યોગનું જે તત્વ હતું ને એ દેવોને બોલાવવાનું સાધન એની પાસે અવેલેબલ હતું. તો એ દેવોને કારણે એ જે તત્વનું જેને કહીએ કે એક જાતની કંઈક એમની સિદ્ધિ હતી અને એને કારણે એ દેવ હતા તો એ દેવને કારણે બધા આ બધું ઉત્પન્ન કરી શકાયું. અને ઉત્પન્ન એટલી જ કરી શકાય કારણ કે યોગ પણ ભગવાનનો જ આપેલો હતો એમ. એટલે અહીંયા આગળ જે લખ્યું ને કે ભગવાને જ બનાવેલું હતું એવું કંઈક, ઋષિએ નહીં એટલે કરદમે નહોતું બનાવ્યું, ભગવાને જ આ બનાવેલું કારણ કે દેવનું જે સાધન હતું એમને પ્રાપ્ય એને કારણે થયેલું હતું. એ તો સમજાયું. આગળથી એ સંદર્ભ તો આવે છે કે આ જે પણ છે મુનિએ ભાગવતાર્થમાં મહાપ્રભુજીએ હમણાં જ સમજાવ્યું કે મુનિએ નથી કર્યું કરદમ ઋષિએ, પણ આ ભગવાન દત્ત જ છે. તો એ સંદર્ભ તો આવે છે. પણ અહીંયા આગળ એક તો દેવહૂતિનો આનંદાંશ દેવહૂતિને કરદમનો કેવી રીતે કહેવો અને તેનું તત્વથી જો અહીંયા આગળ તમે કહી રહ્યા છો એ પ્રકારે દેવોને બોલાવવાનું સાધન, એ તો તત્વનું વ્યાખ્યાન કર્યું છે પુરુષોત્તમજીએ. તેનું તત્વ એનાથી શું સમજવાનું ને કે એના કારણે આ વિષય જોઈએ મને સ્પષ્ટ. તો મને એટલું નહીં સમજાયું, સોરી. જે તત્વથી એ સમજાય છે પ્રણામ છે કે દેવહૂતિ માટે પહેલા આગળ કીધેલું ને કે દેવોને આમંત્રણ આપવું, તે તત્વ માટે એ શબ્દ મને અહીંયા યાદ આવે છે. પણ અહીં જે અદ્રશ્ય થઈ યોગને નિમિત્ત બનાવી એ પછી આગળ નથી સમજાતું. જે એ તત્વ પછી યોગને કઈ રીતે નિમિત્ત બનાવે તે નથી. મને એવું સમજાય છે કે જે આનંદ છે દેવહૂતિ છે કર્તવ્ય, અને એ જ તત્વ એટલે દેવહૂતિ, એ જ તત્વ જે દેવોને આમંત્રિત કરે એની વિપત્તિ અર્થ એવો થાય છે કે દેવહૂતિ. તો એ તત્વ એટલે દેવોને બોલાવવાનું સાધન એ દેવહૂતિ છે. એ અહીંથી અદ્રશ્ય થયું અને યોગની નિમિત્ત બનાવીને એ જ આનંદ એ 1000 સ્ત્રીઓમાં આવ્યું. હવે એ 1000 સ્ત્રીઓ જે આનંદ કરાવશે એ ગંધ રૂપે પાછું દેવહૂતિમાં જ આવશે અને દેવહૂતિનો દેહ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ આનંદ 1000 કન્યાઓથી દેવહૂતિમાં આવશે. જયારે દેવહૂતિ ન રહે ફરી પછી યોગ માયાથી જે પ્રવેશ આનંદ બહાર પ્રગટ થયો એ આનંદ એ પાછો એમાં જ પ્રવેશ કરી જશે. તો આ રીતે અહીંયા આનંદ કરાવવા માટે કરદમજી દેવહૂતિને આનંદ કરાવવા માટે આ યોગથી આ પ્રક્રિયા કરે છે. ખરી રીતે આટલામાં આટલું જો તેનું તત્વ અહીંથી અદ્રશ્ય થઈને તો એના સાથે આને કેવી રીતે ખાલી કરદમનો આનંદાંશ દેવહૂતિને કેવી રીતે ગણવાનો એ સમજમાં સ્પષ્ટ ના આવે. એટલે એમના પત્ની છે પ્રિયા છે એ અર્થમાં આનંદાંશ બરાબર, પણ અહીંયા જે પોતાનું આનંદાંશ દેવહૂતિ હતી તેનું તત્વ અહીંથી અદ્રશ્ય થયું. પાછળનો વિષય તો સુનિતાએ કહ્યું એ રીતે હોય ખાલી આટલું વિષય તો આનંદ આનંદ રૂપ જ છે ને. પ્રભુની પ્રેરણાથી જે પ્રસાદ પણ આપ્યા દેવહૂતિને તો એ જ અર્થમાં આપ્યા ને એટલે અત્યારે એની દેવહૂતિને પોતાનો આનંદનો પરિચયને પ્રદાન કરીને આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંગીએ છીએ. પોતાની પત્ની છે એટલે એ એમનામાંથી અદ્રશ્ય કરીને 1000 સ્ત્રીઓમાં એને પરિણમિત કરે અને પાછું એમનામાં એના દ્વારા અપાવશે. એક હજી આમાં હતું કે એના પછી આવે છે કે યોગ માયામાં જ પ્રવેશ કરશે કે જે સ્ત્રીઓ જે આનંદ છે બધી પ્રકટ થાય ત્યાં આનંદ ત્યાં યોગ માયામાં જ પ્રવેશ કરશે એને દેવહૂતિ
કહ્યું હમણાં. પણ એ યોગ માયા સ્વરૂપ દેવહૂતિજીને જ સમજવું કે તે ભિન્ન? કેમ કે પાછલા 9મા શ્લોકમાં થોડોક વિષય આવ્યો હતો. હવે એમાં મને એ સ્પષ્ટ ન થયું કે યોગ માયા તો અલગ જ હશે. અહીંયા એવું લાગે છે સુબોધની ના વિષયમાં આવે છે. મૈત્રેયજી કહે છે શ્લોક આ છે અહીંયા 9માનો કે એ પ્રમાણે બોલતા સર્વ યોગ માયાની વિદ્યામાં નિપુણ કરદમને જોઈને બલા ચિંતા રહિત થઈ સહેજ લજ્જાવાળી દૃષ્ટિને અધીન વિકસતા હાસ્યવાળા મુખવાળીએ તેણે વિવેક અને સ્નેહને લીધે ગડગડી થયેલી વાણી જે પ્રમાણે કહ્યું. એટલે હવે જયારે કરદમજીને કહી રહ્યા છે દેવહૂતિજી કે યોગ્ય સ્થળ વગેરેની વિનંતીને બધી કરી રહ્યા છે, તેમાં એમના ગુણ કયા છે કે દીન એવી રીતે પ્રશ્નિત વગેરે ગડગડી વાણી વગેરે એવું કહેવું. ત્યાં યોગ માયાની વિદ્યામાં નિપુણ ત્યાં કરદમજીને કહ્યા છે. એટલે પાછળ આ રીતે આવ્યું હતું. હવે અહીંયા દેવહૂતિજીનો તો કઈ સંબંધ જણાયો નહીં ત્યાં. એટલે અહીંયા ફરી યોગ માયામાં જ પ્રવેશ કરશે તો કરદમજીને જે વિદ્યા ઉપર યોગ દ્વારા જે એમને યોગ માયા જે વશમાં હતા એનામાં પ્રવેશ કરશે કે દેવહૂતિજીમાં. દેવહૂતિજી તો યોગ માયા નહીં સમજી શકાય ને એવી રીતે. શું સમજવું જોઈએ? એટલે હું ટૂંકસાર કહું તો મને એવું લાગ્યું કે મારું એવું સમજાયું કે યોગ માયા દેવહૂતિજી નથી એમ. હું એવું કહેવા માંગુ છું એ જુદા છે. જે યોગના બલથી યોગ માયાને વશ કરેલું 9મા શ્લોકમાં વર્ણન આવ્યું હતું. તો કદાચ એવું હોઈ શકે. તમારી વાત પણ સાચી હોઈ શકે, ખબર નથી. કોઈને કરવું હોય સમાજ યોગ માયા જો નિપુણ જે તેનો કર્ણ ઋષિ છે તો કર્ણ ઋષિએ જ આ 1000 સ્ત્રી રૂપી તત્વને પ્રગટ કર્યું છે. દેવહૂતિને આનંદ પ્રાપ્ત થાય એના માટે. હવે દેવહૂતિને આનંદ ક્યાં સુધી મળશે? જ્યાં સુધી એનો દેહ હશે ત્યાં સુધી. પછી તો 1000 કન્યાઓ જયારે દેહ પડી જશે એટલે દેવહૂતિનો મોક્ષ થઈ જશે ફરી પછી એ યોગ માયા ભગવાનની યોગ માયા છે ને કરદમ ઋષિ જે વિદ્યાવાન નિપુણ છે તો એમાં પાછી પ્રવેશ કરી શકે. 1000 કન્યા એવું. છે કઈ એમાં વિચારણી? હા કરો ભલે. જે પ્રણામ. એક મારે બીજો સવાલ છે કે છેલ્લી મેં છે પેરેગ્રાફ તેમાં 1000 ની સંખ્યા કામશાસ્ત્ર પ્રમાણે તે સ્થાને એટલે કે ઘરની સરસાઈ જણાવવા કહેલી છે. એ નથી સમજાતું કે 1000 ની સંખ્યા એ કામશાસ્ત્ર પ્રમાણે ઘરની સરસાઈ કઈ રીતે બતાવે છે. પ્રણામ જયજી. કામશાસ્ત્રમાં તો જે એટલું બધું ખબર નથી પડતી, પણ આમાં કામશાસ્ત્રમાં એવી હજારોની સંખ્યામાં એવા બધા શ્લોકો આવી રહ્યા છે તો પછી એ 1000 ની સંખ્યા કામશાસ્ત્ર પ્રમાણે જ લેવાય એમ. અહીંયા ભાગવતજીમાં તો એવો કોઈ ઉલ્લેખ છે નહીં 1000 ની સંખ્યા. એટલે 1000 સ્ત્રીઓનો તાત્પર્ય આ એવું ઘર હતું કે જેમાં આટલી દિવ્ય સ્ત્રીઓ હતી એમ એની ઉત્કૃષ્ટતા બતાવવા માટે કહેલું છે. સંખ્યા જે છે એ શ્રેષ્ઠતા સૂચક છે. જી જય જય. પ્રણામ જય જય. થોડીક હજી હા ચોથી પંક્તિ આવે છે સુબોધની આરંભથી મધ્યમાં. પોતે બનાવેલી સ્ત્રીઓનો ઉપભોગ કરવાથી દોષ થાય. કેવલ એટલું જ પૂછવું હતું કે પોતે બનાવેલી થી કઈ વિશેષ તાત્પર્ય છે
કે અન્ય સ્ત્રી એવું સમજી શકાય? એટલે દેવહૂતિજી સિવાય જે હમણાં જે સ્ત્રીઓ છે એ, અથવા પોતે બનાવેલી, એટલે પોતા બનાવેલી થી કઈ ખાસ છે કે નહીં એમ વિષય? હા, કરો સમાધાન. એટલે એ જે વિમાન બનાવ્યું હતું એ ઋષિએ બનાવેલું ન હતું, એટલે કે કરદમ ઋષિએ નતું બનાવ્યું, પણ એ ભગવાને બનાવેલું હતું. પણ પોતે બનાવેલી સ્ત્રીઓનો ઉપભોગ કરવાથી દોષ થાય, એટલે કે જે ભગવાને આ જે સ્ત્રીઓ ઉત્પન્ન કરી હતી 1000 સ્ત્રીઓ, તેઓ ઉપભોગ કરવાથી એમને દોષ થાય એવું મને જે સમજાય છે કે પોતે બનાવેલી શબ્દથી એટલે કે ભગવાને બનાવેલી સ્ત્રીઓનો ઉપભોગ કરવાથી દોષ થાય એમ, એવું જે મને સમજાય છે. એટલે જ્યાં સુધી દોષની વાત છે તો અન્ય સ્ત્રી ઉપર દૃષ્ટિ પણ દોષ જ છે એમ. એટલે ઉપભોગની તો વાત અલગ છે, એટલે અહીંયા પોતે બનાવેલી એટલે એને અલગથી કહ્યું છે, એટલે ખાલી પૂછતો. એટલે પૂરા વાક્યને જુઓ ને, પોતે બનાવેલી સ્ત્રીનો ઉપભોગ કરવાથી દોષ થાય અને દેવહૂતિ સાથે કરેલો વિવાહ નકામો થાય. તો સીધી વાત છે, કરદમની જ છે ને અહીંયા વાત. કરદમ સ્ત્રીનો ને બનાવે, પેદા કરે તો એ સંબંધથી જેમ બ્રહ્મા સરસ્વતીના પિતા સ્થાની ગણાય, એવી રીતે આ બધી સ્ત્રીઓ પણ એના પિતા સ્થાનમાં ગણાય કરદમ, તો દોષ થાય એમ. અને જો આ સ્ત્રીઓ હતી તો જે એમનો પહેલે જે યોગ તપ નિષ્ઠા હતા અને પછી એક જ વખત ભોગ કરીને પછી હું સંન્યાસ લઈશ ને આ બધી જે વાત કરી છે, તો યદી આ બનાવી છે યદી ભોગ્યા નથી, તો તે સ્થિતિમાં અને એટલે એમનો જો ભોગ એને સિદ્ધ થયેલો છે તો દેવહૂતિ સાથે વિવાહનો કોઈ અર્થ નથી રહી જતો પ્રજોત્પત્તિ માટે, એમ વાત કહી રહ્યા છે. એક વિષય આમાં આવ્યું કે પાછળ આવ્યું કે પાછું યોગ માયામાં જ પ્રવેશ કરશે, એટલે જે પણ છે સ્ત્રીઓ અહીંયા પોતે બનાવેલી, એટલે વિષય એવી રીતે આવે છે. તો બનાવી તો એમણે જ છે ને, પણ ભગવાને આપેલી યોગ માયાથી એમણે બનાવી. 12મા શ્લોકમાં એ વાત આવી ગઈ ને. હા, 12મા. એક જ પંક્તિના પછી તરત આવ્યું કે એક વખત ભગવાને વિમાન જે છે ભગવત પ્રદત્ત છે એમ, અને ભગવાને જ બનાવે છે. પછી તરત આવે છે કે પોતા બનાવેલી સ્ત્રીઓ, એટલે વિષય સ્પષ્ટ થયો. કરો આગળ. જી શ્લોક 27માં એની ઉત્થાનિકા છે. પછી જે થયું તે નીચેના શ્લોકમાં કહે છે. તામ દ્રષ્ટવા સહસોત્થાય પ્રોચુઃ પ્રાંજલયઃ સ્ત્રિયઃ વયમ કર્મ કરીસ્તુભ્યં સાધિ ન કરવામ કિમ. શ્લોકાર્થ. તેને જોઈને સ્ત્રીઓએ એકાએક ઊભા થઈ 2 હાથ જોડી તેને કહ્યું કે અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા કરો, અમે શું કરીએ? સુબોધિનીજી. દેવહૂતિને જોઈને તેને વિશ્વાસ આવે અને તેની સેવા થઈ શકે તે માટે તે સ્ત્રીઓએ 2 હાથ જોડીને તેને કહ્યું. ઉત્તરાર્ધથી તેઓના વચન કહે છે. તુભ્યમ એટલે કે તમારી સેવા થાય તે માટે અમે કર્મ કરી એટલે કે દાસીઓ છીએ, તેથી જ અમને સાધી એટલે કે આજ્ઞા કરો કે અમે તમારું શું કાર્ય કરીએ? તમે ઈચ્છેલો પદાર્થ કહો. શરીરની શુદ્ધિ કરવી એ તો અમારો ધર્મ જ હોવાથી તે જ જો ઈચ્છેલો પદાર્થ હોય તો તે કહેવાની જરૂર નથી, એવો અર્થ છે. એટલે અહીંયા દેવહૂતિને એ જે સ્ત્રીઓ છે એ એમ કે છે કે અમે તો દાસીઓ છીએ, એટલે તમે આજ્ઞા કરો એમ અમે કાર્ય કરીએ એમ. અને એ ઈચ્છેલો પદાર્થ તમારો ઈચ્છેલો જે પદાર્થ હોય તે કહો. શરીરની શુદ્ધિ કરવી એ તો અમારો ધર્મ જ છે. જે આ શ્લોક સંપન્ન થયો. ખરું આગળ? શ્લોક 28-29. તેથી તેઓએ તે જ પ્રમાણે જ સેવા કરી એમ નીચેના 2 શ્લોકમાં કહે છે.
શ્લોકાર્થ. શ્લોક. સ્નાનેન તામ મહાरहेण સ્નાપયિત્વા મનસ્વિનીમ દુકુલે નિર્મલે નૂતને દદુર્દ્રશ્यै ચ માનદાઃ ભૂષણાની પરાર્ધર્યાણી વર્યાંસી દ્યુમન્તિ ચ અન્નમ સર્વગુણોપેતમ પાનમ ચૈવામૃતાસવમ. શ્લોકાર્થ. માન આપનારીઓએ તે મનસ્વિનીને ઘણા કિંમતી સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને અને 2 નિર્મલ નવા વસ્ત્રો, ઘણા કિંમતી ઉત્તમ કાંતિવાળા આભૂષણો, સર્વગુણોવાળું અન્ન અને સ્વાદિષ્ટ મધ કરાવે તેવું પીણું આપ્યા. સુબોધિનીજી. આરંભમાં ઘણા કિંમતી સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને, એટલે અહીંયા પહેલો છે સ્નાનેન તામ મહાरहेણ. એને અહીંયા મહાપ્રભુજી સમજાઈ રહ્યા છે કે ઘણા કિંમતી સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને, એટલે કે 1 પહેલા મેલ દૂર કરાવનારું સ્નાન, 2 બીજું સુખકારક શરીર ચોળીને વગેરે પ્રકારનું સ્નાન, અને 3 કપૂર વગેરે ઘણા કિંમતી દ્રવ્યોથી સ્નાન કરાવીને. સ્નાન શબ્દ અગ્નિહોત્ર શબ્દની પેઠે ક્રિયા જણાવનારો છે અને તે કરવાના દ્રવ્યોના અર્થવાળો પણ છે. આગળ હવે સુબોધિની સ્નાપયિત્વા મનસ્વિનીમ. એને હવે મહાપ્રભુજી સમજાઈ રહ્યા છે કે તેથી સ્નાનેન સ્નાપયિત્વા સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને એમ કહેલું છે. મનસ્વિનીને એટલે કે અને માનવાળીને અથવા માનવીમ એવો પાઠ હોય ત્યારે મનુની પુત્રીને ચ એટલે કે અને શબ્દ હોવાથી વિલેપન વગેરે સર્વ સંસ્કારો અંદર પહેરવાના અને ઉપર પહેરવાના વસ્ત્ર માટે 2 વસ્ત્રો આપ્યા. આગળ સુબોધિનીજીમાં દુકુલે નિર્મલે નૂતને દદુર્દ્રશ્यै ચ માનદા. એને હવે મહાપ્રભુજી સમજાઈ રહ્યા છે કે આ નવા વસ્ત્રો ઉત્પન્ન થતા મેલા થવાનો સંભવ હોવાથી આ વસ્ત્રો નિર્મલ હોવાનું કહેલું છે. બીજો પક્ષ એટલે કે વસ્ત્રો ધોયેલા હોવાનો ન હતો એમ જણાવવા નવા એમ કહેલું છે. અને આને આપ્યા શબ્દોથી એમ કહેલું છે કે તે દેવહૂતિનું સન્માન કરવા બધી સખીઓએ વસ્ત્રો આપી પહેરો એમ જણાવવા તેની પાસે ઘણાય વસ્ત્રો મૂક્યા. તેમ થાય ત્યારે તેનું સન્માન થાય. એટલે કે ઘણા વસ્ત્રો આપે અને એની પાસે મૂકે તો સન્માન કર્યું ગણાય એમ, કારણ કે આ સ્ત્રીઓ માન આપનારીઓ હતી. આગળ 29મા શ્લોકની પહેલું ચરણ છે કે ભૂષણાની પરાર્ધર્યાણી. એને હવે મહાપ્રભુજી સમજાવે છે કે વળી જાત જાતના આભૂષણો આપ્યા. તે પરાર્ધર્યાણી ઘણા કિંમતી હતા, ગુણથી પણ ઘણા કિંમતી હતા, તેથી ઉત્તમ એમ કહેલું છે. તે ઘણા સુંદર અને કાંતિવાળા હતા. આગળ કે છે અન્નમ સર્વગુણોપેતમ પાનમ ચૈવામૃતાસવમ. એને હવે મહાપ્રભુજી સમજાવે છે કે ભોજન માટે અન્ન આપ્યું, તેમાં અથાણા વગેરે સર્વગુણો હતા અને પાનમ એટલે કે પીણું વગેરે સ્વાદિષ્ટ અને મદ કરાવે તેવા આપ્યા. કારણ કે રસ ઉત્પન્ન થાય તે માટે કામશાસ્ત્રમાં મદ કરાવનારા દ્રવ્યો લેવાનો ઉપદેશ કરેલો છે. જાયફળ વગેરે મદ કરાવનારા દ્રવ્યો જેમનો શાસ્ત્રમાં પ્રતિબંધ કરેલ નથી તે આપ્યા, પરંતુ મદિરા વગેરે જેમનો શાસ્ત્રમાં પ્રતિબંધ કરેલો છે તે આપ્યા ન હતા. તેમ કર્યું ન હોય એટલે કે જાયફળ વગેરે લીધા ન હોય તો પતિ સાથે સુરત સમાગમ ન થઈ શકે, એટલે કે ન થઈ શકે. જે અહીંયા 28-29 શ્લોક સંપન્ન થયા.
તમારા કેટલા શ્લોક દંડવત છે? પ્રણામ જીજી. બસ જીજી અહીંયા મારા સંપન્ન થયા. દંડવત પ્રણામ જીજી. જે અહીંયા આગળ આ આપ્યું છે ને અગ્નિહોત્ર શબ્દની પેઠે ક્રિયા જણાવનારો છે, એનો અહીંયા આગળ શું સંબંધ લેવાનો એ થોડી સમજ નહીં પડાવી. સ્નાન કરવાના દ્રવ્યોથી સ્નાન કરાવીને, એવું અહીંયા શબ્દનો પ્રયોગ છે. સ્નાને ન સ્નાપયિત્વા. તો બે જગ્યાએ સ્નાન શબ્દ છે, તો એનો શું મતલબ છે તો એ બતાવી રહ્યા છે કે અગ્નિહોત્ર જેવી રીતે વસ્તુ તરીકે પણ વપરાય છે અને ક્રિયા તરીકે પણ વપરાય છે, એવી રીતે સ્નાન શબ્દ સ્નાનોપયોગી દ્રવ્ય એટલે સાબુ, શેમ્પુ વગેરે તેના માટે પણ વપરાય છે અને સ્નાનની ક્રિયા માટે પણ વપરાય છે. પુરુષોત્તમજી એનો વિસ્તાર કર્યો છે તાત્પર્ય સમજાવવા માટે. નાનુભાઈ કદાચ જૂની પુસ્તકમાં હોય તો ખબર નથી, કઈ છે આના ઉપર ટિપ્પણી? નહીં. ઠીક છે, કરો આગળ. મારો ક્રમ છે હવે આગળ. તો 30મા શ્લોક થી લઈને 37મા શ્લોક સુધી છે. તો હું પહેલા શ્લોકાર્થ વાંચી જાઉં છું. તો 30, 31, 32, 33 નો ભેગો છે શ્લોકાર્થ. પછી દર્પણમાં તેણે પોતાના દેહને માલા ધારણ કરેલો, સ્વચ્છ વસ્ત્રો પહેરેલો, નિર્મલ સેવા કરાયેલો, કન્યાઓથી ઘણું માન અપાયેલો, સ્નાન કરેલો, માથાબોળ સ્નાન કરેલો, સર્વ આભરણોથી શણગારેલો, ડોકમાં પદકવાળો, કડાવાળો, ઝણકાર કરતા સુવર્ણના ઝાંઝરવાળો અને નિતંબ ઉપર ધારણ કરેલા સુવર્ણના ઘણા રત્નોવાળા, કંદોરાથી ઘણા કિંમતી હારથી અને કંકુના ચાંદલાથી શોભતો અને સુંદર દાંતથી, સુંદર ભ્રમરથી, મનોહર સ્નેહાળ કટાક્ષવાળા નેત્રથી અને શ્યામ કેશોથી કમળની કળીની સ્પર્ધા કરતા મુખથી શોભતો જોયો. પછી 34મો શ્લોક છે. જ્યારે ઋષિઓમાં ઉત્તમ પોતાના પ્રિય પતિનું તેણે સ્મરણ કર્યું, ત્યારે જ્યાં તે પ્રજાપતિ હતા ત્યાં તે સ્ત્રીઓ સાથે રહી કે પહોંચી. 35મો શ્લોક. ત્યારે પતિની સમીપ 1000 સ્ત્રીઓથી વીંટાઈ રહેલી પોતાને જોઈ તે યોગના ફલને જોઈને તેને આશ્ચર્ય થયું. 36-37. હે શત્રુના સંહારનાર, જેનો મેલ ધોવાઈ ગયેલો છે તેવી અદ્ભુત હોય તેવી પ્રકાશથી પોતાનું રૂપ ધારણ કરેલી, ઢંકાયેલા મનોહર સ્તનોવાળી 1000 વિદ્યાધરીઓથી સેવાતી સુંદર વસ્ત્રવાળીને તેને જોઈને કામ જેને ઉત્પન્ન થયેલો છે તેવા તેણે તે વિમાનમાં બેસાડી. હવે આપણે 30મા શ્લોકને આરંભ કરવાનો છે. તો આપણે આગળના શ્લોકોમાં જોઈ ગયા કે કરદમ ઋષિએ વિમાન પ્રકટ કરીને દેવહૂતિજીને વિમાનમાં ચડવાનું કહ્યું છે. અને ત્યારે આગળના શ્લોકમાં એવું પણ આવ્યું કે કન્યાઓનો વિષય આવ્યો. એમાં કન્યાઓ જે હતી તેમણે દેવહૂતિજીની સારી રીતે સેવા કરી, એમને સ્નાન કરાવીને નિર્મળ નવા વસ્ત્રો આપ્યા, કિંમતી ઉત્તમ આભૂષણો આપ્યા, અન્ન અને સ્વાદિષ્ટ પીણું આપ્યા, જેના કારણે દેવહૂતિજીને ભોગ કરવા માટે યોગ્ય થઈ શકે. એટલા માટે આ રીતે કન્યાઓ એમની સેવા કરવા તત્પર થાય છે. પછી 30મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું કે મુખ જોવા માટે દર્પણ આપ્યું. કામની સેનારૂપ તે દેવહૂતિ 4 અંગવાળી હોવાથી નીચેના 4 શ્લોકોથી સત્ય જણાય તે માટે તેણે જોયેલા જ તેના રૂપનું વર્ણન કરે છે. એટલે જે કન્યાઓએ દેવહૂતિજીની સેવા કરીને જે વસ્ત્ર અલંકાર એ રીતે આપેલા છે, તો એમનું મુખ જોવા માટે દર્પણ પણ આપે છે. અને દેવહૂતિજી જ્યારે એમનું મુખ દર્પણમાં જુએ છે તો એમના સૌંદર્ય અને લાવણ્યને જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. અને તે માટે એ રીતે પોતાના જ સુંદરતાને જોઈને એ રીતનું એમનો શણગાર જોઈને એનું વર્ણન આવે છે કે કઈ રીતનો એમનો શણગાર થાય છે. તો શ્લોક લઉં છું. અથાદર્શે સ્વમ આત્માનમ સ્રવિગ્ણમ વિરજા અંબરમ વિરજમ કૃતસ્વ સત્યયનમ
કન્યાભીર બહુમાનિતમ સ્નાતમ કૃતશિરસ્નાનમ સર્વ આભરણભૂષિતમ નિષ્કગ્રીવમ વલિયનમ પૂજત કાંચન નુપુરમ શૃણોર્ભયાસ્તયા કાંચ્યા કાંચન્યા બહુરત્નયા હારેણ ચ મહારેણ રૂચકેન ચ ભૂષિતમ સુદ્રતા સુભ્રુવા શ્લક્ષણ સ્નિગ્ધા અપાંગેન ચક્ષુષા પદ્મકોશ સ્પૃધા નિલૈર અલકેશોપશોભિતમ. શ્લોકાર્થ ફરીવાર વાંચું છું. પછી દર્પણમાં તેણે પોતાના દેહને માલા ધારણ કરેલો, સ્વચ્છ વસ્ત્રો પહેરેલો, નિર્મલ સેવા કરાયેલો, કન્યાઓથી ઘણું માન અપાયેલો, સ્નાન કરેલો, માથાબોળ સ્નાન કરેલો, સર્વ આભરણોથી શણગારેલો, ડોકમાં પદકવાળો, કડાવાળો, ઝણકાર કરતા સુવર્ણના ઝાંઝરવાળો અને નિતંબ ઉપર ધારણ કરેલા સુવર્ણના ઘણા રત્નોવાળા કંદોરાથી, ઘણા કિંમતી હારથી અને કંકુના ચાંદલાથી શોભતો અને સુંદર દાંતથી, સુંદર ભ્રમરથી, મનોહર સ્નેહાળ કટાક્ષવાળા નેત્રોથી અને શ્યામ કેશોથી કમળની કળીની સ્પર્ધા કરતા મુખથી શોભતો જોયો. અહીંયા સુબોધિની પછી આવે કરે છે. સર્વ તૈયારી થયા પછી અથ જુદા આરંભથી પોતાની રુચિ પ્રમાણે અલંકારોની રચના થાય તે માટે અથ એમ કહેલું છે. એટલે જે કન્યાઓએ વસ્ત્ર, આભૂષણો અને અન્ન પીણું બધું તૈયારી કરેલી હતી, તો હવે પોતાની રુચિ પ્રમાણે એટલે દેવહૂતિજીને રુચિ પ્રમાણે અલંકારોની રચના કરવા માટે જુદો આરંભ કહીને અથ એમ શબ્દનો પ્રયોગ થયેલો છે. સ્વમ પોતાના આત્મનમ દેહને જોયો, એટલે દેવહૂતિજી દર્પણમાં પોતાનો જ આત્માને જોઈ રહ્યા છે કે પોતાના જ દેહને જોઈ રહ્યા છે. સખીઓમાં પણ દેવહૂતિને આત્મભાવ એટલે કે પોતાપણું થયેલ હોવાથી તેઓના દેહનું વર્ણન નથી એમ જણાવવા સ્વમ પોતાના વિશેષણ યોજેલું છે. એટલે વધારે ક્લેરિફાય કરતા કે છે કે આ સખીઓની દેહનું કઈ વર્ણન નથી, પણ પોતાના જ દેહ માટે આ વર્ણન આવી રહ્યું છે. પ્રવિગ્ણમ માલા ધારણ કરેલો, સ્વચ્છ છે પહેરેલા વસ્ત્રો જેના તેવો દેહ પણ સ્વચ્છ જોયો. તો આપણે આગળ જોઈ ગયા 28મા શ્લોકમાં કે દેવહૂતિજીએ સ્નાન કરીને દેહને સ્વચ્છ કર્યો છે. તો જ્યારે દર્પણમાં પોતાનું મુખ જોવે છે ત્યારે એમને દેખાઈ રહ્યું છે કે પોતે માલા ધારણ કરેલી છે, એમના વસ્ત્રો પણ સ્વચ્છ છે અને દેહ પણ સ્વચ્છ છે. કરેલી છે સ્વસ્થ સંયનમ સેવા જેની તેઓ અને દર્પણમાં પડતા પ્રતિબિંબમાં પણ કન્યાઓ સમીપ હોવાથી કન્યાઓથી ઘણું માન અપાયેલો હતો. એટલે જ્યારે દર્પણમાં પોતાનું મુખ જુએ છે તો એ દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે એમાં એમને કન્યાઓ પણ દેખાય છે, કારણ કે કન્યાઓ બધી આસપાસ છે. તો આ બધી કન્યાઓ એમને માન આપી રહી છે એવું એમને દેખાઈ રહ્યું છે. સ્નાન કરેલો અને ફરી કરેલું હતું માથાબોળ સ્નાન જેણે તેવો હતો. આથી બે સ્નાન જુદા જુદા પ્રકારે કરેલા હોવાનું અને સ્ત્રીઓ સદા માથાબોળ સ્નાન કરતા નથી એમ સૂચવેલું છે. એટલે સ્નાન એમણે કરેલું છે અને એને ઉપરાંત એમને માથાબોળ પણ સ્નાન કરેલું છે. તો જનરલી એવું કહે છે કે સ્ત્રીઓ માથાબોળ સ્નાન નથી કરતી હોતી, પણ અત્યારે દેવહૂતિજી આ બે પ્રકારના સ્નાન કર્યા છે એવું અહીંયા કહી રહ્યા છે. પછી સદા પહેરવાના અને જરૂરી આભરણો પહેર્યા. નિષ્કમ પદક હતું ડોકમાં જેના તેવો હતો. કડાવાળો વિશેષણથી એમ જણાવેલું છે કે કડું સ્વાભાવિક આભરણ વગેરેથી જુદું છે. એટલે એમણે ડોકમાં પદક પહેર્યું છે અને જનરલી અહીંયા કડાની વાત કરી રહ્યા છે તો કે છે કે કડું સ્વાભાવિક આભરણ વગેરેથી જુદું છે, થોડું અલગ પ્રકારનું હશે, એવી રીતે કડું માટે કહ્યું. કુજંતી ઝણકાર કરતા સુવર્ણના બનાવેલા ઝાંઝરો હતા જેના તેવો હતો. એટલે એમણે સુવર્ણના ઝાંઝરો પણ અંગીકાર કર્યા છે અને એમના ઝાંઝરોમાંથી કુજંતી થાય છે એટલે ઝણકારનો અવાજ પણ સંભળાય છે.
નિતંબ ઉપર ધારણ કરેલ છે સુવર્ણનો ઘણા રત્નો વાળો કંદોરો અને મોતીનો ઘણો કિંમતી હાર અને રૂચક કંકુનો ચાંદલો અને ચ અને શબ્દ હોવાથી ન કહેલા બધાએ શૃંગારો તે બધાએથી શોભતો હતો. એટલે હવે એમ કે છે કે કંદોરો પણ ધર્યો છે ને હાર પણ ધારણ કર્યો છે, કંકુનો ચાંદલો પણ કર્યો છે, અને ચ અને શબ્દ વાપરીને કહે છે કે આ બધા શૃંગાર તો કર્યા જ છે અને એની ઉપરાંત બીજા પણ શૃંગારોથી શોભે છે દેવહૂતિજી. પછી કે છે કમળની કળીની સ્પર્ધા કરતા મુખથી શોભતો હતો. જે મુખમાં અને એમની જે મુખ છે દેવહૂતિજીનું તે કમળની કળીની સમાન છે. કમળની કળીની સ્પર્ધા કરતું હોય એવી રીતે એમનું મુખ શોભે છે. જે મુખમાં સુંદર દાંતો હતા, સુંદર છે ભ્રમર તેથી, અને મનોહર સ્નેહાળ કટાક્ષ જેમાં હતા તેવા નેત્રથી અને મુખ ઉપર રહેલા શ્યામ કેશોથી મુખની સમીપ રહેલા બધાએથી શોભતું મુખ હતું, જેનું તેવો એમને દેહ જોયો. એટલે હવે છેલ્લા ચરણમાં મુખની વાત આવી રહી છે. તો કે મુખમાં સુંદર દાંતો છે, એમના ભ્રમર બહુ સુંદર છે, નેત્ર જે છે તે સ્નેહાળ કટાક્ષ વાળા છે, અને મુખ પર શ્યામ કેશો છે, જેના કારણે એમનું મુખ ખૂબ જ શોભતું હતું. અહીંયા આ જે 30મા શ્લોકની જે ઉત્થાનિકા હતી એમાં એવી રીતે લખ્યું છે કે કામની સેનારૂપ તે દેવહૂતિ 4 અંગવાળી હોવાથી નીચેના 4 શ્લોકોથી વર્ણન આવી રહ્યું છે. તો જે મેં એ રીતે વિચાર્યું છે કે કામની સેનારૂપ એટલે અમુક જે બી સેના હોય એના 4 અંગ હોય. તો કોઈ ચતુરંગી સેના આપણે કહીએ તો કોઈક સેના હોય એના રથ, ગજ, અશ્વ, સૈનિક એ રીતે 4 અંગ હોય છે. તો અહીંયા જે કામની સેનારૂપ દેવહૂતિ છે એના જે 4 અંગ છે, તો મેં આ રીતે 4 અંગનો વિચાર કરેલો છે કે પહેલું અંગ છે કે શરીરની એમની જે કાંતિ છે ને નિર્મળતા છે, જ્યારે એમને સ્નાન કર્યું છે ને સુગંધી પુષ્પોની માલા ધારણ કરી છે, તો એ રીતે એમની શરીરની નિર્મળતા આવે છે. પછી બીજા અંગ માટે એમણે વસ્ત્ર ને જુદા જુદા આભૂષણો ધર્યા છે, તો એ રીતે બીજું ચરણ આવે છે. અને ત્રીજામાં પછી એમનું મુખનું સૌંદર્ય આવે છે કે કંકુનો ચાંદલો કરે છે, મનોહર ભ્રમર છે, સ્નેહાળ કટાક્ષવાળા નેત્ર છે. અને ચોથું એમ હું સમજુ છું કે કેશ અને લાવણ્ય એ રીતે કમ્પ્લીટ એમનું વ્યક્તિત્વ જે પ્રકટ થઈ રહ્યું છે એ ચતુરંગ ચોથું ચરણ છે. તો કેશ તો છે જ, જેનાથી એમનું મુખ ખૂબ જ શોભે છે, અને લાવણ્ય પણ છે કે ખાલી એમનું વ્યક્તિત્વ એટલું બધું સૌંદર્ય વાળું થઈ ગયું છે, તો આખા વ્યક્તિત્વમાં લાવણ્ય રૂપ એમનું પ્રકટ થાય છે. એ રીતે કામની સેના રૂપ જે 4 અંગ વાળી હોવાથી દેવહૂતિજીના 4 અંગ મેં આ રીતે વિચાર્યા છે. જે આમાં આગળ લઉં જે કે કંઈક પ્રશ્ન હશે કોઈને? અત્યારે તો નથી. જી 34મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. એવા દેહને જોઈ તે ભોગ કરવા યોગ્ય હોવાનું વિચારી તેણે ભોગ કરવાનું સ્મરણ કર્યું, એમ નીચેના શ્લોકમાં કહે છે. તો હવે આ ઉત્થાનિકામાં આપણે સમજી શકીએ છીએ કે આગળના શ્લોકમાં એમણે પોતાનું મુખ દર્પણમાં જોયું, અને મુખ સાથે એમને દેહ પણ જોયો, અને એમની પોતાની સૌંદર્ય અને લાવણ્ય જે એમને દેખાય છે દર્પણમાં, તે જોઈને એમને એમ લાગે છે કે હવે હું ભોગ કરવા યોગ્ય છું. અને જે કરદમજી એમને કીધું હતું કે વિમાનમાં ચડવાનું કહ્યું હતું, ત્યારે હવે એમને એવું લાગવા માંડ્યું છે કે હું વિમાનમાં ચડવા માટે લાયક છું, એટલે ભોગ કરવા પોતે યોગ્ય છે એમનો દેહ, એવી રીતે વિચાર્યું. તો શ્લોક આવે છે કે યદા સસ્માર ઋષભ મૃષિણામ દયિતમ પતિમ તત્ર ચા અસ્ત સહસ્ત્રી ભીર્યત્રા અસ્તે સ પ્રજાપતિ. શ્લોકાર: જ્યારે ઋષિઓમાં ઉત્તમ પોતાના પ્રિય પતિનું તેણે સ્મરણ કર્યું, ત્યારે જ્યાં તે પ્રજાપતિ હતા ત્યાં તે સ્ત્રીઓ સાથે રહી કે પહોંચી. સુબોધિનીજી, પોતાના પતિ પહેલી વાત, પછી બીજું કે છે કે પ્રિય ઘણા પ્રેમના સ્થાનરૂપ
ત્રીજું, ઋષિઓમાં ઉત્તમ એવા 3 વિશેષણો કરદમજી માટે યોજે છે. તો કેવી રીતે કરે છે મેચ કે પહેલું સ્વધર્મ પ્રમાણે, બીજું લૌકિક ધર્મ પ્રમાણે અને ત્રીજું વૈદિક ધર્મ પ્રમાણે સેવા કરવા યોગ્ય હોવાથી યોજેલા છે. એટલે કરદમજી માટે દેવહૂતિજી 3 વિશેષણો યોજે છે. તો પોતાના સ્વધર્મ પ્રમાણે કરદમજી એમના પતિ છે, પછી લૌકિક ધર્મ પ્રમાણે કરદમજી એમના પ્રિય છે, એટલે તે પ્રેમના સ્થાનરૂપ છે. ત્રીજે માટે કહે છે કે વૈદિક ધર્મ પ્રમાણે, એટલે એ ઋષિઓમાં શ્રેષ્ઠ છે એવા વિશેષણો વાળા કરદમજી છે. એટલે એની માટે એમ વિચારે છે કે એમના પતિની સેવા કરવા, એટલે કરદમજી એમની સેવા કરવા માટે યોગ્ય છે, એ રીતે કહ્યું. તે આશ્રમ દિવ્ય સ્થળ હોવાથી ઈચ્છા પૂર્ણ થઈ એમ ઉત્તરાર્ધથી કહે છે. એટલે હવે તે આશ્રમ એટલે એમનું ઘર જે છે કે અહીંયા ઉત્તમ સ્થળ રીતે વિચાર્યું છે. તો હું એમ સમજી છું કે આશ્રમ એટલે જનરલી ઘર, પણ અહીંયા વિમાન માટે વાત ચાલી રહી છે કે જે વિમાન છે તે દિવ્ય સ્થળ છે અને એના કારણે તેમની ઈચ્છા પણ પૂર્ણ થઈ એમ ઉત્તરાર્ધથી કહે છે. પહેલા જ્યાં પ્રજાપતિ હતા ત્યાં જ પોતે પણ સ્ત્રીઓ સાથે રહી પહોંચી. એટલે જ્યાં કરદમજી હતા ત્યાં જ તે સ્ત્રીઓની સાથે જાય છે, એટલે કરદમજી પાસે પહોંચે છે. પછી 35મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. જે કરું ને એક સરખું આગળ. એ પ્રમાણે પોતે અનુભવેલો વૈભવ જોઈને પતિના મહાત્મ્ય વિશે તેને ઘણું આશ્ચર્ય થયું એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે અહીંયા જે ઉત્થાનિકા આવે છે તો કે છે કે જે એમને કરદમજીનો વૈભવ જોયો છે કે એક તો પહેલા વિમાન પ્રકટ થયું, એ પણ નવ પ્રકારનું વિમાન છે. પછી એમણે આ રાજસી કન્યાઓનો સંગ થયો, જેના કારણે એમને ઉત્તમ એમની સેવા થઈ, એમનો દેહ પણ ઉત્તમ થયો. તો આ રીતે એમણે પતિએ આપેલો વૈભવ જે હતો એ જોયો અને પતિના મહાત્મ્ય વિશે એમને ઘણું આશ્ચર્ય થાય છે. એમાં નીચેના શ્લોકમાં એ વાત આવી રહી છે. ભર્તુઃ પુરસ્તાદ આત્માનમ સ્ત્રી સહસ્રવૃતમ તદા નિશામ્ય તદોગગતિમ સંશયમ પ્રત્યપદ્યત. શ્લોકાર્થ. ત્યારે પતિની સમીપ 1000 સ્ત્રીઓથી વીંટાઈ રહેલી પોતાને જોઈ તે યોગના ફલને જોઈને તેને આશ્ચર્ય થયું. સુબોધિની. પતિની સમીપ પોતાના દેહને જ્યારે 1000 સ્ત્રીઓ સહિત જોયો ત્યારે તેમના યોગના ફલને જોઈને તેનું સાધન જાણેલ ન હોવાથી તેને ઘણો સંતાપ થયો અથવા સંશયના કાર્યરૂપ આશ્ચર્ય થયું. એટલે હવે એમની સાથે એમના દેહ તો થયો જ છે એકદમ સરસ સૌંદર્ય વાળો, સ્વચ્છ. પછી જે વિમાન જોયું, દિવ્ય ઘર જોયું એમનું. તો આ બધું જોઈને એમ કે છે કે પોતાની પતિની સમીપ પોતાના દેહને જ્યારે 1000 સ્ત્રીઓ સાથે જોયો ત્યારે એમને આ યોગનું ફળ છે એમ જોયું, પણ આ કઈ રીતે કરદમજીને યોગનું ફળ પ્રાપ્ત થયું છે કે તેનું સાધન જાણેલ ન હોવાથી, એટલે કરદમજીએ જે તપ કર્યું છે તો એ તપની જાણ નથી દેવહૂતિજીને. એટલે એમ કહે છે કે સાધન જાણેલ ન હોવાથી એને ઘણો સંતાપ થયો. એટલે કઈ રીતે આ યોગનું ફળ કરદમજીને પ્રાપ્ત થયું હશે એનું એમને ક્વેશ્ચન થાય છે. એને કારણે એને સંતાપ પણ થાય છે અને એને કારણે એમને ખૂબ જ આશ્ચર્ય પણ થાય છે. તો આ રીતે 35મો શ્લોક પૂરો થાય છે. પછી આગળની ઉત્થાનિકા લઉં છું. પ્રશ્ન હતો. હલો. હા હા હા. જે પ્રશ્ન એવી રીતના હતો કે સાધન ન થયેલું જાણેલું તો તેમને સંતાપ થયો. એટલે કઈ રીતનો સંતાપ થાય? એમ આશ્ચર્ય થયું એ તો કહ્યું કે સંશય થયો હોય કે ભાઈ આવું કેવું યોગનું ફળ મળ્યું, તો સંશય પેદા થયો, તેને કારણે આશ્ચર્ય થયો. પણ સાધન ન જાણ્યું તો સંતાપ થયો. એ કોરોરી સમજ નહીં આવી છે. પ્રણામ જે છે. જી મેં આમાં તો એવી રીતે જ વિચાર્યું છે કે આશ્ચર્ય થયું એના કારણે એને એમ થયું હશે કે આ બધું સાચું છે કે નહીં, વિમાન સાચું હશે કે નહીં, આ બધું મારો દેહ જે છે એ પણ
આટલો બધો સુંદર દેખાય છે, તો કંઈક કન્ફ્યુઝન થયું હશે એમના મનમાં, એ રીતે એમને સંતાપ થયો હશે, એ રીતે મેં વિચાર્યું છે જીજે. હા, એટલે તમે જે કહો છો એ પ્રમાણે સંશય પેદા થયો, એને કારણે આશ્ચર્ય થાય, પણ સાધન ન જાણે તો સંતાપ કેવી રીતે થાય એ થોડુંક સમજ નથી આવતી બે. કારણ કે અથવા કરીને બે પાર્ટ પડે ને, મૂળમાં તો એટલું જ છે કે તે જોઈને આશ્ચર્ય થયું, એ તો અહીંયા આવ્યું સંશયના કાર્યરૂપ આશ્ચર્ય થયું. સાધન જાણેલા ન હોવાથી તેને ઘણો સંતાપ થયો, એ એમને સમજ નથી આવતું મને. જે આપ કરો ને, મને આમાં વધારે નહીં ખબર પડે. એટલે સંતાપ શબ્દ મૂળમાં તો ક્યાં પણ નથી, પરંતુ પરમમ સંશયમ એટલે નિશામ્ય તદ યોગ ગતિમ સંશયમ પ્રત્યપદ્યત. એની વ્યાખ્યામાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, પરમમ સંશયમ આપદ્યત, એટલે મોટો સંશય એમના મનમાં થઈ ગયો. એનું અહીંયા સંતાપ ખબર નહીં કઈ રીતે, આમાં પણ સંતાપ શબ્દ જ છે. હા, એટલે એ સંતાપ શબ્દનો જ કેવલ અર્થ અસંબદ્ધ લાગે છે, બાકી બધું ઠીક છે. જી ઓકે. મોટો સંશય થઈ ગયો એવો એનો અભિપ્રાય સમજવો જોઈએ. રાઈટ. મોટો સંશયનો મતલબ પણ એ જ છે કે આ બધી વાતો ચર્ચા જે થઈ છે હમણાં ક્ષણવાર પહેલા જ તો થઈ, અને એટલી વારમાં તો આ બધું નાહી ધોઈને ના આવે એટલી વારમાં આ બધું તૈયાર થયેલું જોયું. તો એ મોટો સંશય કોઈને પણ થાય ને કે આ બધું ક્યાંથી આવ્યું, આટલું બધું મેન ફોર્સ ને ચીજ વસ્તુ, એવું તાત્પર્ય લાગે છે. એટલે જ યોગ માયાના બે આગે અર્થ બતાવ્યા ને, દેખાડવા માટેની હોય છે, વસ્તુસ્થ હોય છે. એટલે એક ક્ષણ તો અચાનક આવું બધું તૈયાર થયેલું હોય તો આપણને એમ થઈ શકે કે આ ખાલી પીછવાઈ લાગેલી છે, પ્રોજેક્શન છે. રાઈટ. જી જી. એટલે સંતાપ થોડોક મતલબ, કારણ કે સંતાપ થોડો દુઃખદ ઘટના વાળો લાગે, એટલે મને થોડુંક એવું થયું. જી 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 આગળ લઉં છું. એને સુધારી તો જગ્યાએ ખૂબ જ આશ્ચર્ય એમ. ઓકે જી. જી 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 જી. હવે હું 36મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. જે પોતાનું મહાત્મ્ય દેવહૂતિએ જાણ્યું, ત્યાર પછી કરદમે તેની સાથે સંગ કર્યો, એમ નીચેના શ્લોકથી આરંભી કહે છે. એટલે હવે દેવહૂતિજી કરદમજીનું મહાત્મ્ય જાણ્યા છે, અને એની પછી કરદમજી એની સાથે સંગ કરે છે. એ રીતે આ શ્લોકનું હવે વર્ણન આવી રહ્યું છે. સતામ કૃત મલસ્નાનામ વિભ્રાજંતિમ અપૂર્વવત આત્મનો વિભ્રતિમ રૂપમ સંવિત રુચિર સ્તનિમ વિદ્યાધરી સહસ્રેણ સેવ્યમાનમ સુવાસસમ જાત ભાવો વિમાનમ તદ આરોહદ અમિત્રહન. હે શત્રુના સંહારનાર, જેનો મેલ ધોવાઈ ગયેલો છે તેવી અદ્ભુત હોય તેવી પ્રકાશથી પોતાનું રૂપ ધારણ કરેલી ઢંકાયેલા મનોહર સ્તનોવાળી 1000 વિદ્યાધરીઓથી સેવાતી સુંદર વસ્ત્રવાળીને તેને જોઈને કામ જેને ઉત્પન્ન થયેલો છે તેવા તેણે તે વિમાનમાં બેસાડી. સુબોધિનીજી, કરેલું છે મેલ ધોવાઈ જાય તેવું સ્નાન જેણે, એમ દેવહૂતિની બહારની શુદ્ધિ કહી. એટલે હવે આપણે આગળ જોઈ ગયા કે દેવહૂતિજીએ સ્નાન કર્યું છે ને એ પણ 3 પ્રકારે કર્યું છે, જે 28મા શ્લોકમાં આવે છે કે પહેલા મેલ દૂર કરાવનારું સ્નાન, પછી બીજું સુખકારક શરીર ચોળીને વગેરે પ્રકારનું સ્નાન, અને કપૂર વગેરે ઘણા કિંમતી દ્રવ્યોથી સ્નાન કરાવીને. એટલે એ રીતે અહીંયા સ્નાનની વાત કહી. પછી કહે છે કે આ રીતે એની બહારની શુદ્ધિ કહી, તેને શબ્દથી તેની અંદરની શુદ્ધિ કહી.
એટલે અંદરની શુદ્ધિ માટે અહીંયા 308 પાના પર જે 24-25મો શ્લોક આવે છે એમાં એવું કંઈક વચ્ચે આવે છે કે તેનામાં ક્રોધ, અદેખાય, ખેદ વગેરે ગુણો ન હતા અને પતિના વચન ઉપર વિશ્વાસ હતો જ. એટલે આ રીતે એમના ગુણ છે, જે ક્રોધ, અદેખાય, ખેદ અને બધા ગુણ નથી, તો એના કારણે એમના અંદરની શુદ્ધિ છે એમના. એટલે એ રીતે બંને પ્રકારની શુદ્ધિ કહી, બહારની શુદ્ધિ સ્નાનથી કરી અને પછી કહી કે અંદરની શુદ્ધિ પણ છે. પછી કહે છે કે અપૂર્વવત અદ્ભુત હોય તેવી પ્રકાશથી એમ નવો રસ ઉત્પન્ન થાય તે માટે કહેલું છે. એટલે હવે આ રીતે જ્યારે બંને પ્રકારના સ્નાન થયા છે અને બહારની શુદ્ધિ થઈ છે અને અંદરની પણ શુદ્ધિ થઈ છે, ત્યારે દેવહૂતિજી નું દેહ જે છે એ ખૂબ જ પ્રકાશે છે અને અપૂર્વવત પ્રકાશે છે. એટલે એમાં પહેલા કંઈ થયું ન હોય એ રીતે. અપૂર્વનો અર્થ જ છે કે પહેલા ન થયું હોય એ રીતે, તો નવું જ કંઈક રસ ઉત્પન્ન થઈ રહ્યો છે અહીંયા. એને માટે એમ કહ્યું છે કે એમ નવો રસ ઉત્પન્ન થાય તે માટે કહેલું છે. આટલા શૃંગારથી પણ વિવાહના સમયનું સ્વરૂપ જ તેને પ્રાપ્ત થયું, પરંતુ કાંઈ પણ અલૌકિક થયું નહીં એમ પોતાનું રૂપ ધારણ કરેલી વિશેષણથી કહેતા તેના કુદરતી સૌંદર્યનું વર્ણન કરેલું છે. એટલે હવે એવી રીતે કહી રહ્યા છે કે આટલા સરસ શૃંગાર કર્યા એમને, ત્યારે એમને જ્યારે પોતાના વિવાહ થયા હતા એ રીતનું એ સમયનું સ્વરૂપ એમને પ્રાપ્ત થયું છે અને કંઈ પણ અલૌકિક થયું નથી. તો અહીંયા એમ સમજવું જોઈએ આપણે કે આમાં કંઈ નવીન જ નથી. એમની બેસિક એ પોતે જ આટલા સુંદર હતા, એના કારણે જ આટલા અદ્ભુત રીતે પ્રકાશતા હતા. એમાં કંઈક અલૌકિક થયું નથી, નેચરલી જ એટલા સૌંદર્ય રૂપવાન હતા. એટલે એમ કે છે કે પોતાનું જ પોતે રૂપ ધારણ કર્યું છે અત્યારે. એટલે પોતાનું રૂપ ધારણ કરેલી વિશેષણથી કહેતા તેના કુદરતી સૌંદર્યનું વર્ણન કરેલું છે. સારી રીતે વિતવ, ચોળી વગેરેથી ઢંકાયેલા મનોહર સ્તનો હતા જેના, તેવા તેને જોયા. એટલે જ્યારે એમના કહ્યું છે કે વિતવ શબ્દથી ચોળી વગેરેથી ઢંકાયેલા મનોહર સ્તનો છે એમના દેવહૂતિજીના. પછી 37મો શ્લોક લઉં છું. પોતે કરદમે આપેલો વૈભવ અધિક થયો એમ 37મા શ્લોકમાં કહે છે. 1000 વિદ્યાધરીઓથી સેવાતી સિદ્ધો અને વિદ્યાધરીઓ યોગમાં જ પ્રસિદ્ધ છે એ વાક્ય પ્રમાણે તે વિદ્યાધરીઓ ભગવદીય ભગવાને બનાવેલી હતી. એટલે હવે કરદમજીનો વૈભવ જે આપણે આગળથી જોઈતા આવ્યા છે કે વિમાન રૂપી વૈભવ છે અને 1000 સ્ત્રીઓનું પણ વૈભવ છે. તો આ જે સ્ત્રીઓ છે તે આ વિદ્યાધરીઓ અહીંયા કહ્યું છે અને દેવહૂતિજી અત્યારે આ 1000 વિદ્યાધરીઓથી સેવાય છે. અને આમાં એ લોકો એમ કહ્યું કે સિદ્ધો અને વિદ્યાધરીઓ યોગમાં જ પ્રસિદ્ધ છે. તો આ રીતે કરદમજીનો વૈભવનું વધારે વર્ણન આવી રહ્યું છે અને કહે છે કે એ વાક્ય પ્રમાણે તે વિદ્યાધરીઓ ભગવદીય ભગવાને બનાવેલી હતી. સુંદર વસ્ત્રવાળી વિશેષણ કામ થાય ત્યારે તેની વૃદ્ધિ થાય તે માટે કહેલું છે. એટલે એમને દેવહૂતિજીનું માટે આવું વિશેષણનો પ્રયોગ થયો છે કે સુંદર વસ્ત્રવાળી છે. એટલે એમાં કામ ઉત્પન્ન થાય છે આ રીતે પોતાના દેહને જોઈને, અને કામની અત્યારે વૃદ્ધિ થાય છે એટલે માટે આ રીતનું વિશેષણ વપરાયું છે. તેવા વર્ણનનું ફલ કામ જેને ઉત્પન્ન થયેલો છે એ વિશેષણથી કહેલું છે. ઉત્પન્ન થયેલો છે ભાવ કામ જેનો તેવા કરદમ થયો, તેણે તેને તે વિમાનમાં બેસાડી. એટલે હવે આપણે જોઈ ગયા કે દેવહૂતિજીનું એકદમ સૌંદર્ય રૂપ છે, લાવણ્ય રૂપી થયા છે. તો આવા દેવહૂતિજીને જ્યારે જોયા છે તો કરદમજીના મનમાં કામ ઉત્પન્ન થાય છે. એ રીતે ભાવ શબ્દનો ઉપયોગ થયો કે કામ જેને થયો છે તેવા કરદમજી થયા. અને પછી કરદમજી દેવહૂતિજીને વિમાનમાં બેસાડે છે. શ્રવણ કરનાર વિદુરને કામ ન થાય તે માટે હે શત્રુને સંહારનાર એ સંબોધન કરેલું છે. બીજાના કામની ક્રીડાનું શ્રવણ કરવાથી ઉત્પન્ન થતું કામ દુષ્ટ હોવાથી તે શત્રુ છે. એટલે વિદુરજી જ્યારે આ
કરદમજી અને દેવહૂતિજીના કામની ક્રીડાનું વર્ણન સાંભળે છે ત્યારે એમના મનમાં જો કામ ઉત્પન્ન થતો હોય તો એ દુષ્ટ છે, એટલે એમ કહે છે કે હે શત્રુને સંહારનાર, એટલે જે આ દુષ્ટ કામ છે એને સંહાર કરનાર વિદુરજી છે. એટલા માટે વિદુરજી માટે આવું વિશેષણ વાપર્યું કે હે શત્રુના સંહારનાર, એ રીતે સંબોધન કરીને કહ્યું. તો આ રીતે અહીંયા 37મો શ્લોક પણ પૂરો થયો છે. પ્રશ્નનું હોય તો અહીંયા એક પુરુષોત્તમ સહસ્ત્રનું નામ પણ આવી રહ્યું છે, તો એ હું લઈ લઉં. હા, લઈ લો. જી છે. તો 168મું નામ છે સત્યકાલ ધર્મ પ્રવર્તક. તો એનું વિવેચન આ રીતે આવે છે કે યથાર્થ કાલ સંબંધી ધર્મને પ્રવૃત્ત કરનાર. યથાર્થ કાલ ધર્મ એટલે યૌવન આદિ ક્રીડાને ઉપયોગી કાલ ધર્મને પ્રવૃત્ત કરનાર આપ પ્રભુ છો. ભગવાને રચેલા તે શુક્લ તીર્થમાં સ્નાન કરવાની દેવહૂતિને કરદમ મુનિએ આજ્ઞા કરી. એટલે આપણે હમણાં જ 28મા શ્લોકમાં જોઈ ગયા કે શુક્લ તીર્થમાં સ્નાન કરવા માટે દેવહૂતિજીને આજ્ઞા થઈ છે. પછી કહે છે કે તેનું પાલન કરવાથી દેવહૂતિનું સુંદર શરીર બન્યું. તો આજે દેવહૂતિજીનું સુંદર શરીરનું વર્ણન આવે છે 30 થી 34મા શ્લોક સુધીમાં. તો એ રીતે એમનું વર્ણન આવ્યું કે દેવહૂતિજીનું સુંદર શરીર બન્યું એમ 23મા અધ્યાયમાં જણાવેલું છે. એ પ્રમાણે શુક્લાદિ તીર્થો દ્વારા યૌવન વગેરે ક્રીડાને ઉપયોગી કાલ ધર્મને પ્રવૃત્તિમાં લાવનાર પોતે પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર જ છે. તો આ રીતે જયારે દેવહૂતિજીનું યૌવન પાછું આવે છે તો એમ કે છે કે પ્રભુ જ આના એટલે આ જ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રજી છે. આ રીતે 168મું નામ આવી રહ્યું છે. જે કોઈને પ્રશ્ન ન હોય તો મેં થોડુંક સમરી રૂપે લખ્યું છે, એ હું લઉં. એક સેકન્ડ. જે એક પ્રશ્ન હતો પૂછું. દંડવત પ્રણામ. જે અહીંયા જે લાસ્ટ પેરેગ્રાફની સેકન્ડ લાઈન છે ને, સિદ્ધો અને વિદ્યાધરીઓ યોગમાં જ પ્રસિદ્ધ છે. આ યોગમાં જ પ્રસિદ્ધ છે એટલે કે યોગના બળથી જ હોય, બાકી અધરવાઇઝ ના હોય, એવું કઈક છે. દંડવત પ્રણામ. આની માટે ગયા વખતના ટ્રેકમાં આપણે સમજાવેલું કે યોગમાં સિદ્ધો અને વિદ્યાધરીઓ પ્રસિદ્ધ છે. એટલે યોગ બલથી આ બંને પ્રકટ થાય છે. અને એમ કહ્યું હતું આપણે કે વિદ્યાધરીઓ છે જે છે તે જ્ઞાનીઓ છે અને અપ્સરાઓ, ગંધર્વ એ રીતે. અને સિદ્ધો પણ અમુક ટાઈપના સિદ્ધો જે છે તે યોગ બલથી પ્રકટ થઈને ઋષિઓની સેવા કરે છે. તો એ રીતે બંને સેવા કરવા માટે જ ઉપયોગી થાય છે. તો એ લોકો સ્તુતિ પણ ગાય છે, સેવા પણ કરે છે. એ રીતનું એમનું કાર્ય હોય છે. એટલું હું સમજી છું એમાંથી. અન્ય કંઈક આપ કહેવા માંગો તો વધારે સારું પડશે. ઠીક છે કઈ વિષય આમ? હા જી. તો મારા શ્લોક માટે સમરી રૂપે મેં લખ્યું છે, હું વાંચું છું. તપ, સમાધિ, ભક્તિ અને આત્મયોગના તેજે પ્રગટ્યું કરદમ મુનિનું મહાન તપોબળ. ભગવાન કૃપાથી પ્રાપ્ત થયું તેમને દિવ્ય રત્નજડિત વિમાન અદ્ભુત અતુલ. સુવર્ણ તોરણ, ધ્વજ અને કલાત્મક ચિત્રોથી શોભે વિમાનનું દિવ્ય શૃંગાર. નવવિધ ક્રીડાઓ માટે નવ પ્રકારે પ્રકટ્યું તેનું અલૌકિક આકાર. પ્રેમ ભર્યા હૃદયે મુનિરાજે પ્રિય દેવહૂતિને વિમાનમાં બેસવા બોલાવ્યા. કામદેવની સેના સમી રૂપવતી દેવહૂતિએ લાવણ્યના અદ્ભુત દર્શન કરાવ્યા. દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી ખીલી ઉઠી તેમની અપૂર્વ કાંતિ. સ્નેહભર્યા કટાક્ષ, શ્યામ કેશ અને મુખ પર છલકાતી દિવ્ય કાંતિ. દર્પણમાં સ્વરૂપ નિહાળી વધુ ઉજ્જવળ બની તેમની શોભા અપાર. જેને જોઈને મુનિનું મન પણ પ્રેમ રસમાં તરબોળ થયું વારંવાર. પ્રેમ ભર્યા હૃદયે પ્રિયાને સંગે લઈ મુનિરાજ અપાર
દિવ્ય વિમાનમાં કરતા રહ્યા સુખમય અલૌકિક વિહાર. પ્રણામ જીજી. હા હા જે દંડવત પ્રણામ. મારો ટર્ન છે કરું. અચ્છા હા, કેટલા શ્લોક છે તમે? 38 થી 41. અચ્છા હા, કરી લો. હા જે દંડવત પ્રણામ. હવે નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકોથી તેની કામલીલા કહે છે. આગળ આપણે જોયું આખું જે એમનો દેવહૂતિ અને કરદમજીની કામલીલા માટે બધી તૈયારી થઈ ગઈ છે. હવે કામલીલા 4 શ્લોકથી આવી રહી છે. તસ્મિન ન લુપ્ત મહિમા પ્રિયયા અનુરક્તો વિદ્યાધરી ભીરુ પરચીર્ણ વપુઃ વિમાને બભ્રાજ ઉત્કચ કુમુદ ગણવાન પિચ્યસ્તારા અભિરાવૃત ઇવ ઉડુપતિઃ નભઃ સ્થઃ. જેમ શ્લોકાર્થ કરું છું. જેમ તારાઓથી વીંટળાયેલો ખીલેલા કુમુદોના સમૂહવાળો આકાશમાં રહેલો ચંદ્ર પ્રકાશે, તેમ તે વિમાનમાં કેસવાળી સુખ આપનારી સ્ત્રીઓના સમૂહમાં રહેલો ક્ષીણ ન થયેલ મહિમાવાળો પ્રિયાથી રંગાયેલો વિદ્યાધરીઓથી સેવાતા દેહવાળો ઘણો સુંદર કરદમ પ્રકાશતો હતો. હું પહેલા શ્લોક પારાયણ કરી લઉં છું, પછી હું અહીંયા સુબોધિનીથી લઈશ. 38 શ્લોક, હવે 39. તેનાથી સ્ત્રીઓના સમૂહમાં રહેલા સિદ્ધોથી સ્તુતિ કરાયેલા તેણે કરદમે કામદેવના મિત્ર વાયુથી સુખકર થયેલી ગંગાના પડવાથી ઉત્પન્ન થયેલા કલ્યાણકારક અવાજવાળી 8 લોકપાલકોનું વિહાર સ્થાન બનેલી મેરુની ગુફાઓમાં કુબેરની પેઠે લાંબા સમય સુધી આનંદ કર્યો. 40મો. રામાએ રમણ કરાવેલા તેણે વૈશ્રંભક, સુરસેન, નંદન, પુષ્પભદ્રક, માનસ અને ચૈત્ર રથ્યમાં રમણ કર્યું. 41મો. પ્રકાશતા ઈચ્છા પ્રમાણે ફરતા મોટા વિમાનથી પવનની પેઠે લોકોમાં ફરતા તેણે વિમાનમાં ફરનારાઓનો પરાભવ કર્યો. હવે 38મો શ્લોક વાંચ્યો છે. હવે આગળ સુબોધિની લઉં છું કે જાણવામાં આવેલ અને ન જણાય તેવા પ્રકારથી કામ વિકાર. એટલે અહીંયા જે હવે કામલીલા છે નું વર્ણન છે, તો એમાં જાણવામાં આવેલ અને પ્લસ ન જણાય તેવા પ્રકારથી કામ વિકાર થઈ રહ્યો છે. અને એવી રીતે કામ વિકાર થાય તો મહિમાનો નાશ કરનારો છે. એટલે નોર્મલ કોર્સમાં જે કામ જે છે કામ વિકારથી મહિમાનો નાશ થાય છે. પણ અહીંયા જે ફૂટનોટમાં તો એટલું જ છે કે વૃંદાવનમાં દેવકીનંદની પ્રેસની પ્રતવાળો પ્રેસ. પણ અહીંયા મને એવું સમજાય છે કે નોર્મલ પ્રકારમાં કામ જે છે એ મહિમાનો નાશ કરનારો છે. પણ અહીંયા તેવું થયું ન હતું એમ જણાવવા ક્ષીણ ન થયેલ મહિમાવાળો વિશેષણ કહેલું છે. એટલે અહીંયા કરદમજીને દેવતીની જે કામલીલા છે, પણ એમાં પણ કરદમજીનો જે કામ વિકાર ભલે થયો છે, પણ એ એમનો મહિમા નાશ કરનારો નથી. એટલે કે ક્ષીણ ન થયેલ મહિમાવાળો વિશેષણ કહે કરદમજી માટે. પછી કરદમનો પોતાનો દેહ પણ વિદ્યાધારીઓથી સેવાતો હતો. એટલે કરદમજીની પણ સેવા આ વિદ્યાધરીઓ કરી રહી હતી. જેમ રંગના દ્રવ્યથી રંગાય તેમ તે પ્રિયાથી રંગાયેલો હતો. એટલે આ કરદમજી બી પોતે પ્રિયાથી એટલે કે દેવહૂતિના રંગમાં રંગાયેલા હતા. ભલે વિદ્યાધારીઓથી સેવાયેલા હતા, પણ દેવહૂતિ જે પ્રિયા છે એના રંગમાં રંગાયેલા હતા. પ્રિયા પ્રિય હોવાથી તેમાં રહેલો રાગ એટલે કે રંગ પ્રેમથી રંગાયેલા હતા એવો અર્થ છે. એટલે કરદમજી આવી રીતે પ્રેમના રંગથી દેવહૂતિજીના પરના પ્રેમના રંગથી રંગાયેલા હતા. ઉત્કચ કુમુદ ગણવાન એટલે કે વિકાસ પામેલા કુમુદોના
સમૂહ વાળો ચંદ્ર પ્રકાશે તેમ ઉદ્ગતા એટલે કે પ્રસારેલા છે, કચાહા એટલે કે કેસ જેમના, કૌ એટલે કે ભૂમિ ઉપર, મુદ એટલે કે આનંદ થાય છે જેમનાથી, તેવી કેસવાળી આ સુખ આપનારી જે સ્ત્રીઓ તેઓના સમૂહથી વીંટળાયેલા કરદમ પ્રકાશતા હતા. એટલે આ રીતે કેવી રીતે કરદમજી આ બધી વિદ્યાધરોની વચ્ચે કેવી રીતે ચંદ્રની જેમ પ્રકાશી રહ્યા હતા, જેમ તારાઓથી વીંટળાયેલા અને ખીલેલા કુમુદના સમૂહવાળા આકાશમાં જેમ ચંદ્ર પ્રકાશે બધાની વચ્ચે, એવી રીતે અહીંયા કરદમજી આ બધાની વચ્ચે પ્રકાશી રહ્યા હતા એનું અહીંયા વર્ણન કર્યું છે. એટલે ઉદાહરણ આપીને કે જેમ ચંદ્ર પ્રકાશે એવી રીતે કરદમજી અહીંયા આ બધી વિદ્યાધરીઓ કે જે તેમની કેસવાળીને આ બધી સુખ આપનારી જે સ્ત્રીઓ હતા તેઓના સમૂહથી વીંટળાયેલા કરદમ પ્રકાશતા હતા. પછી ઘણો સુંદર હોય સ્ત્રીઓને પ્રિય હતો. એટલે આ બધા વિશેષણ કરદમજી માટે કહે છે કે કરદમ પણ સુંદર હતા કે જે સ્ત્રીઓને પ્રિય હોય એવા. આ વિશેષણથી ગુણ સૂચવનારું સૌંદર્ય કહ્યું. એટલે ઘણા સુંદરને એનું ગુણ સૂચવી રહ્યા છે કરદમજીનું. હવે સ્ત્રી કહે છે કે સ્ત્રી દેવહૂતિ ઉપર પ્રેમ રસનો આધાર હતો. એટલે અત્યારે જે કામલીલા ચાલી રહી છે તો એમાં સ્ત્રી ઉપર વધારે ડિપેન્ડ હોય એ રસનો આધાર. એટલે કે અહીંયા સ્ત્રી જે છે દેવહૂતિજી તે એના ઉપર આ પ્રેમ રસનો આધાર હતો. તે વિદ્યાધરીઓ પણ રસની વૃદ્ધિ કરનારી અને તે શાસ્ત્રમાં પ્રવીણ હોવાનું જણાવે છે. એટલે કે સ્ત્રી દેવહૂતિ તો મેન પ્રેમનો રસનો આધાર છે, પણ આ વિદ્યાધરીઓ હતી એ પણ એમાં ઉપયોગી હતી, એ પણ રસની વૃદ્ધિ ઉદ્દીપન કરાવનારી હતી. એવી રીતે એ લોકો પણ શાસ્ત્રમાં પ્રવીણ હતા. વળી કરદમનો દેહ સ્ત્રીઓથી સેવાતો હતો, કારણ કે તેઓ તે કાર્યમાં ઉપયોગી કોમલતા પ્રાપ્ત કરાવનારી હોય છે. એટલે જેમ આગળ દેવહૂતિજી માટે જે સ્ત્રીઓથી સેવાયેલા એવી રીતે આવ્યું, એવી રીતે અહીંયા કરદમજીને પણ આ સ્ત્રીઓ આ જે કામલીલા ચાલી રહી છે એમાં ઉપયોગી થાય એ રીતે એ લોકોની એમની સેવા કરી રહી છે. તેઓમાં કરદમને કામ વિકાર ન હતો. તેઓમાં એટલે કે આ વિદ્યાધરીઓ આ જે સ્ત્રીઓ હતી એમાં કરદમને પોતાને કામ વિકાર ન હતો એમ જણાવવા તે દેવહૂતિથી રંગાયેલા હોવાનું કહેલું છે. એટલે ભલે અહીંયા ઉપયોગી તરીકે એ લોકો છે સ્ત્રીઓ બધી, પણ કરદમજી પોતે મૂળે દેવહૂતિના પ્રેમથી જ રંગાયેલા હતા. વળી તે એટલે કે પ્રસિદ્ધ વિમાનમાં શોભતા હતા. કરદમજી પોતે આવી રીતે જે વિમાન છે એમાં શોભતા હતા, કારણ કે રાજાની કન્યાને વૈભવની ઈચ્છા હોય છે. તેથી આરંભમાં ઘણા વૈભવનું વર્ણન કરેલું છે. એટલે મૂળે દેવહૂતિજી જે પોતે છે એ રાજાની કન્યા છે, તો એની હાવ એને પોતાને આવી વૈભવની ઈચ્છા હોઈ શકે, એટલા માટે એમ કે આરંભમાં આ રીતે એ પોતે રાજાની કન્યા છે તો એ રીતે એને વૈભવનું વર્ણન કરેલું છે. વળી તેઓ સર્વલોકમાં પ્રસિદ્ધ થયા એમ જેમ તારાઓથી વીંટળાયેલો આકાશમાં રહેલો ચંદ્ર પ્રકાશે એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. અને પછી જેમ સર્વલોકમાં પ્રસિદ્ધ થાય એવી રીતે જેમ તારાઓની વચ્ચે ચંદ્ર આકાશમાં પ્રકાશે એ દ્રષ્ટાંતથી અહીંયા સમજાવ્યું છે કે એવી રીતે કરદમજી પણ પ્રસિદ્ધ થયા. વળી આકાશની પેઠે વિમાન વિશાલ હોવાનું એ દ્રષ્ટાંત સૂચવે છે. એટલે આકાશમાં ચંદ્ર પ્રકાશે છે એ રીતે અહીંયા આકાશ ઇક્વલ ટુ વિમાન પણ એવું આકાશની જેમ વિશાલ છે એવું દ્રષ્ટાંત સૂચવી રહ્યું છે. જેમ જુદા પ્રદેશમાં બીજા જ તારાઓ ચંદ્રને ઢાંકી દેનારા હોય છે, તેમ અહીં કરદમને પણ હતું એવો અર્થ છે. એમાં બીજી ફૂટનોટ છે કે જેમ ચંદ્રને ઢાંકનારા તારાઓ જુદા જુદા પ્રદેશમાં
જુદા જુદા હોય છે તેમ કરદમની સેવા કરનારી સ્ત્રીઓ વિમાનના જુદા જુદા ઓરડાઓમાં જુદી જુદી હતી એવો અર્થ જણાય છે. એટલે અહીંયા પાછું ચંદ્રનું એક્ઝામ્પલ આપીને જેમ જુદા જુદા દેશમાં એ જુદા જુદા તારાઓથી એ ઢંકાયેલો હોય છે કે આવૃત હોય છે, એવી રીતે અહીંયા આકાશ રૂપી એટલે મીન્સ કે વિમાન, આકાશરૂપી વિમાનની અંદર જે અલગ અલગ ઓરડા હતા એ ઓરડામાં પણ અલગ અલગ સ્ત્રીઓ મોજૂદ હતી પહેલેથી. એવી રીતે અહીંયા એને ચંદ્રને જેમ ઢાંકે જુદા જુદા દેશમાં, એવી રીતે અહીંયા અલગ ઓરડાઓમાં બધી સ્ત્રીઓ હતી. એટલે જુદા જુદા સ્થળે સૈયા વગેરે પદાર્થો હતા તેમ સ્ત્રીઓ પણ હતી એમ જણાવેલું છે. એવી રીતે અહીંયા ચંદ્ર ઇક્વલ ટુ કરદમજીને લઈને આવી રીતે અહીંયા એક્ઝામ્પલથી કરદમજીનું વર્ણન આવેલું છે. જે અહીંયા 38મો શ્લોક પૂરો થયો. કરું આગળ? અહીંયા વિરામ. જી.